આપણે છેલ્લે કેપેસિટર સ્ટાર્ટ કર્યું હતું. કેપેસિટરમાં મેઇન કેપેસિટન્સ સમજ્યા હતા. અને કેપેસિટન્સ એટલે આપણે એવું જોયું હતું કે કોઈ બી કંડક્ટરની ચાર્જ સ્ટોર કરવાની કેપેસિટી એ ડિનોટ કરે છે. જેની કેપેસિટી વધારે એનું કેપેસિટન્સ વધારે, જેની ઉપર ચાર્જ વધારે છે એનું કેપેસિટન્સ વધારે હશે એવું નથી. હવે આજે આપણે ટૂંકમાં આપણે એવું પણ સમજ્યા હતા છોકરો, માની લો આવી રીતનો મેં કંડક્ટર લીધો તો આની ઉપર હું ચાર્જ સ્પ્રેડ કરતો ગયો. એની સરાઉન્ડિંગનું જે મીડિયમ છે એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ અથવા આપણે ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન કહેતા હતા અથવા બ્રેકડાઉન સ્ટ્રેન્થ કહેતા હતા, ત્યાં સુધી ચાર્જ આપતા ગયા કે આજુબાજુ એટલું સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ ગયું કે એર હોય તો એરની અંદર ડાયપોલ ક્રિએટ થઈ ગઈ ને ડાયપોલ બ્રેક બી થઈ ગઈ. અને કંડક્ટર ઉપરથી આપણે ઇનડાયરેક્ટલી એમ કહેતા હતા કે ચાર્જ લીક થવા માંડ્યો, ત્યાં સુધી ચાર્જ આપ્યો. આનાથી વધારે ચાર્જ આપણે આપી શકતા નહોતા. અચ્છા, અને ચાર્જ આપતા હતા એટલે આપણે એવું કીધું હતું કે Q ઇઝ ઇક્વલ ટુ CV. Q ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V, તો Q ઇઝ ઇક્વલ ટુ CV. આના પરથી આપણે કેપેસિટન્સને ડિફાઇન કર્યું હતું. C ઇઝ ઇક્વલ ટુ છોકરો Q બાય V. અને મેં એવું કીધું હતું કે C એ Q V બધાથી ઇન્ડિપેન્ડન્ટ છે. એ ડિપેન્ડ કરે છે શેપ, સાઇઝ, જીઓમેટ્રી અને એના સરાઉન્ડિંગ મીડિયમમાં શું છે એ. દો Q અને V આવે જ છે બટ કેપેસિટન્સ Q અને V થી ઇન્ડિપેન્ડન્ટ છે. આપણે એવું છેલ્લે અટક્યા હતા કે આનાથી વધારે ચાર્જ હું નહીં આપી શકું. આજે હવે એક નવો વે બનાવવાનો છે કે તમે હજી આનાથી વધારે ચાર્જ આપી શકો. બટ એ પહેલા આપણે કોઈ કંડક્ટરને ચાર્જ આપ્યો હોય તો ચાર્જ હશે એટલે એની સરાઉન્ડિંગમાં કોઈ કંડક્ટર ચાર્જ સ્ટોર કરી શકે તો એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટોર કરી શકે અને ઇલેક્ટ્રિક એનર્જી બી હોય. તો આજે આપણે હેડિંગ આપીએ છીએ ઇલેક્ટ્રિક એનર્જી. સાચું છે તો ચલો, એનર્જી સ્ટોર્ડ in conductor. એનર્જી સ્ટોર્ડ ઇન કંડક્ટર. માની લો હું આવી રીતનો કોઈ કંડક્ટર લઉં છું છોકરા, અને આપણે કહી દે આ કંડક્ટર છે અને આના ઉપર આપણે ચાર્જ ઇનફાઇનાઇટ ડિસ્ટન્સથી ડીક્યુ ચાર્જ લાવતા જઈએ. માની લો પહેલા હું આમ ડીક્યુ ચાર્જ લાવ્યો, મારે ટોટલ આના ઉપર છોકરાઓ ક્યુ ચાર્જ ભેગો કરવો. ટોટલ ક્યુ ચાર્જ લાવવો છે, પણ મારે લાવો તો આમ પહેલા ડીક્યુ અમાઉન્ટ ઓફ ચાર્જ ને ઇનફાઇનાઇટ થી લાવ્યો, પછી બીજો ડીક્યુ લાવ્યો, પછી ડીક્યુ લાવ્યો, પછી ત્રીજો ડીક્યુ લાવ્યો. અચ્છા, કઈ સીધો તો આની ઉપર ચાર્જ એમ નહીં આવી જાય. મારે આ એક કંડક્ટર છે એની ઉપર ચાર્જ ને સ્પ્રેડ કરાવડાવવો છે તો મારે વર્ક કરવું પડશે. વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ આપણે વિચારવા જઈએ તો પહેલા હું તમને કહી દઉં કે હું ઇનફાઇનાઇટ ડિસ્ટન્સથી ડીક્યુ અમાઉન્ટ ચાર્જને લાવતો જાઉં તો મારે એની માટે વર્ક કરવું પડે. હા, પહેલો ડીક્યુ લાવ્યો કાંઈ વર્ક ન કરવું પડે, પણ બીજો ડીક્યુ ચાર્જ હશે તો એ ડીક્યુ ચાર્જ આ તમારી જે કંડક્ટર છે એ કંડક્ટર પર એક ડીક્યુ આવી ગયો, બીજો ડીક્યુ તમે આને લાવ્યો તેને રિપેલ કરશે. એ રિપેલ કરશે ની સામું તમારે એક્સટર્નલ એજન્ટે ફોર્સ એક્ઝર્ટ કરવું પડશે. એક્સટર્નલ એજન્ટે આ ડાયરેક્શનમાં ફોર્સ એક્ઝર્ટ કરવું પડશે કારણ કે રિપલ્સિવ ફોર્સ આ ડાયરેક્શનમાં લાવતો હશે. તો છોકરાઓ એની એનર્જી ઇન્ક્રીઝ થતી જશે. એનર્જી સ્ટોર્ડ ઇન કંડક્ટર કહી દઉં અથવા આને હું એની સેલ્ફ એનર્જી કહી દઉં, જે તમે કહો બે ચાલશે. હું ડીક્યુ ચાર્જને લાવતો ગયો એટલે મેં વર્ક કર્યું, મેં જે કાંઈ વર્ક કર્યું હું રેસ્ટ ટુ રેસ્ટ લાવ્યો. બધું જ હું ક્લેરિફાઈ કરું છું. હું રેસ્ટ ટુ રેસ્ટ લાવ્યો. હું કોઈ પણ કેસની અંદર કાઇનેટિક એનર્જીનો ચેન્જ ડેલ્ટા કે 0 રાખું છું. રેસ્ટ ટુ રેસ્ટ લાવ્યો એટલે જે કંઈ મેં વર્ક કર્યું એ બધું આ સિસ્ટમની પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થયું. હું સિસ્ટમ બોલું છું. અચ્છા, હમણાં એ પણ તમને આગળ ક્લેરિફાઈ કરી દઉં. સિસ્ટમનો હું સિસ્ટમ વર્ડ બોલું છું એનો મિનિંગ બી ક્લિયર કરી દઉં. જો હમણાં પણ પહેલા અહીંયા છોકરો પોટેન્શિયલ એનર્જી મારે જોતી હોય તો તમને ખબર જ છે W ઇઝ ઇક્વલ ટુ આપણે VQ ભણી ગયા, V ઇઝ ઇક્વલ ટુ W બાય Q.
તો છોકરાઓ આપણે યુ જોતું હોય તો મારે જે વર્ક કરવું પડશે, વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ અને ઇનફાઇનાઇટ ટુ ગિવન સેપરેશન લાવવાનું છે અને ડેલ્ટા કે 0 રાખવાનું છે. તો છોકરાઓ આપણે અહીંયા મારે પોટેન્શિયલ જોતું હોય, પોટેન્શિયલ એનર્જી લઈ લો, પોટેન્શિયલ લઈ લો, નો પ્રોબ્લેમ. પોટેન્શિયલ એનર્જી એટલે છોકરાઓ જે વર્ક કર્યું ઈ જ તે, વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ટુ કેરી ડીક્યુ ચાર્જ, ટુ કેરી ડીક્યુ ચાર્જ, ડીક્યુ ચાર્જ ફ્રોમ ઇનફાઇનાઇટ ટુ ગિવન સેપરેશન, જેમાં મેં કાઇનેટિક એનર્જીનો ચેન્જ 0 રાખ્યો છે. તો ચાલો ભાઈ, આપણે શું ફોર્મ્યુલા ભણ્યા હતા? તો કે આપણે સર એવું ભણ્યા હતા કે W ઇઝ ઇક્વલ ટુ, તમે ફાઇનલી વર્કની ફોર્મ્યુલા તો F ડોટ dr થાય સર. હા, માની લો મારે ડીક્યુ ચાર્જને લાવવું છે તો આના ઉપર ડીક્યુ જેટલું ફોર્સ રાખવાનું છે એટલે ડીક્યુ ઇન્ટુ E ડોટ dr થાય. આ સર થાય. અચ્છા, E અને dr વચ્ચેનો એંગલ આપણે 0 કહી દેતા હતા, તો યાદ કરો તમે, E ડોટ dr લેતું હતું. આપણે અહીંયા વર્ક મારે ફાઇન કરવું છે, એને અકોર્ડિંગ પોટેન્શિયલ એનર્જી જોઈ છે. અચ્છા, એક ડીક્યુ બહાર રહી ગયું, અહીંયા હું ડીક્યુને આમ બહાર લઈ લો. તો છોકરો ઇલેક્ટ્રિક ફિલ્ડ ને કારણે આપણે ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ ક્યુ કીધું, એને કારણે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી ગયું, નો પ્રોબ્લેમ. તો U ઇઝ ઇક્વલ ટુ, છોકરો હું અહીંયા લખી નાખું છું, વર્ક ડનને માટે ઇન્ફાઇનાઇટ ટુ ગિવન સેપરેશન આપણે વાત કરીએ છીએ, ઇન્ફાઇનાઇટ ટુ આપણે બોડી સુધી લાવીએ છીએ અને ડીક્યુ ચાર્જને લાવીએ છીએ, તો ડીક્યુને બહાર લઈ લો, E dr. અચ્છા, આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ હશે, આમ હશે, પણ dr ઘટતું જાય, E અને dr વચ્ચેનો એંગલ માઇનસ આવે, બટ નજીક લાવતો જઈશ એમ dr ઘટતું જશે એટલે બીજું માઇનસ, માઇનસ માઇનસ છોકરાઓ આપણને ખબર છે પ્લસ થઈ જવાનું છે. અચ્છા, હવે તો કે સર આપણે આ ચાર્જ છે, ચાર્જને કારણે એના ઉપર પોટેન્શિયલ આવ્યું. હા સર, પોટેન્શિયલ આવ્યું, જેમ ચાર્જ લેતા જાવ એમ પોટેન્શિયલ આવતું જાય. મારે શું જોઈએ છે? તો કે પોટેન્શિયલ એનર્જી જોઈએ છે. આની ઉપર ચાર્જ આવતો જશે એમ એનું પોટેન્શિયલ ડેવલપ થતું જશે. Q ઇઝ ઇક્વલ ટુ CV. ફાઇનલ ચાર્જ મારે કેટલો આપવાનો છે? તો કે સર ફાઇનલ ચાર્જ તમારે જે આપવાનો છે એ છે કેપિટલ Q. ફાઇનલ ચાર્જ કેપિટલ Q છે. વચ્ચે હું અહીંયા ડીક્યુ ચાર્જને લાવતો ગયો. તો હવે આની અંદરની સ્ટોર્ડ પોટેન્શિયલ એનર્જીની હું તમને વાત કરું છોકરો, તો આને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવશે. ઓકે, નો પ્રોબ્લેમ. અચ્છા, આ U થઈ ગયું. હું તમને એક બીજું આપણે યાદ કરો છોકરાઓ, પોટેન્શિયલ ભણતા હતા. પોટેન્શિયલ એટલે આપણે આવું કહી દેતા હતા, U બાય Q, U ઇઝ ઇક્વલ ટુ VQ કહું અથવા V ઇઝ ઇક્વલ ટુ U બાય Q કહું. અહીંયા ડીક્યુ ચાર્જને લાવવો છે તો અહીંયા ડીક્યુ મૂકી દઉં. અચ્છા, આની વેલ્યુ અહીંયા પુટ કરી દઉં તો તમને ખબર જ છે છોકરો કે ડીક્યુ ઉડી જવાનું છે અને આપણને અહીંયા પોટેન્શિયલ મળી જશે. બટ મારે તો એનર્જી સ્ટોર્ડ, સેલ્ફ એનર્જીનું ડિસ્કશન કરવું છે, એનર્જી સ્ટોર જોઈએ છે, નો પ્રોબ્લેમ. ક્યાંથી ક્યાં લાવવાનું? તો કે લિમિટ લખી નાખો. માની લો આનું કોઈ P પોઈન્ટ અહીંયા હું કહી દઉં તો ઇનફાઇનાઇટ થી મારે P પોઈન્ટ સુધી કેરી કરીને લાવવું છે. ચાલો, હવે આપણે U ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ ડીક્યુ મેં એઝ ઇટ ઇઝ રાખ્યું. હું તમને એમ કહી દઉં કે છોકરાઓ આની આજુબાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ પોઈન્ટ પાસે ડોટ dr, ઇલેક્ટ્રિક ફિલ્ડ તો બધી જગ્યાએ જુદું જુદું હોવાનું. અચ્છા, એક આપણે આવી ફોર્મ્યુલા Q સ્ક્વેર બાય 2C, Q એટલે એના ઉપરનો ચાર્જ, યા હાફ CV સ્ક્વેર. મારે કેપેસિટન્સ આની અંદર ઇન્વોલ્વ કરવું છે, ગમે એ થાય. તો કે કેપેસિટન્સ એટલે આપણે છોકરાઓ, મને કોણ જવાબ આપશે? મેં તમને એક એવું કીધું હતું કે કેપેસિટન્સ એ કઈ કઈ બાબત પર ડિપેન્ડ કરે છે ને શેના ઉપર ડિપેન્ડ નથી કરતો? યાદ કરો તમે, કયા કયા પોઈન્ટ પર ડિપેન્ડ કરે છે ને કયા કયા પોઈન્ટ પર ડિપેન્ડ નથી કરતો. હમણાં હું બોલ્યો હતો એના ઉપરથી. યસ, મોરબીમાંથી. ઓકે ને, ઓકે, ધેટ મીન્સ કે સરાઉન્ડિંગ મીડિયમ ઉપર ડિપેન્ડ કરે કે ન કરે? સરાઉન્ડિંગ મીડિયમ ઉપર કરે. ઓકે, સરાઉન્ડિંગ મીડિયમ ઉપર કરે. ઓકે, હવે અહીંયા મને ખબર પડી ગઈ. ગુડ. અહીંયા આપણને એટલી ખબર પડી ગઈ કે ભાઈ આ મારે જે પોટેન્શિયલ એનર્જી સ્ટોર કરવી છે, અહીંયા સિસ્ટમનો મિનિંગ તમને હમણાં સમજાવી દઉં. તો અહીંયા છોકરાઓ આમાં E તો વેરી થતું હશે, આ પોઈન્ટથી બધી જગ્યાએ E જુદું જુદું હશે. ઓકે, હવે E મારે ફાઇન્ડ કરવા માટે પહેલાનો શેપ ફિક્સ હોવો જોઈએ તો મને E મળી જાય. હું આમાં બીજું આવી રીતના ન લખી શકું જે હમણાં મેં તમને કીધું હતું છોકરો, કે W ઇઝ ઇક્વલ ટુ
વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ક્યુ. યાદ કરો, યુ ઇઝ ઇક્વલ ટુ આપણે પોટેન્શિયલ ડિફાઇન કરીએ છીએ બેઝિકલી યુ બાય ક્યુ. તો યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ. તો હું આમ ન કહી શકું ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ. માની લો છોકરો હું નાના નાના વર્કથી ફાઇન કરું. અહીંથી મને ખબર પડી ગઈ કે ગલકું જે આવ્યું ઈનું આવ્યું, ઈ મને નથી ખબર. તો હું એમ ન કહી શકું છોકરો ટુ કેરી dq charge from infinite to given separation required elemental work is that is dw. અચ્છા dw એટલે હું એમ ન લખી નાખું v into dq. માની લો dq amount of ચાર્જ ને અહીંયા લેવો એનાથી એના v જેટલા પોટેન્શિયલ ની અંદર ચેન્જ થયું. ઓકે સર, નો પ્રોબ્લેમ, લખી શકાય આવું. સાહેબ આમાં કેમ આગળ ન હોય? કારણ કે અલગ અલગ પોઈન્ટ પાસેની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ અલગ અલગ હોવાનું, મને નથી ખબર કેટલું હોવાનું. એટલે મેં અલગ વે અપનાવ્યો કે ભાઈ અહીંથી કે ટુ કેરી dq charge from infinite to given separation required elemental work that is dw is equal to v dq. અચ્છા આપણે નેટ વર્ક ડન જોઈએ છે તો ટોટલ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન dw. અચ્છા લિમિટ ક્યાંથી ગયા તો કે ભાઈ ઇનફાઇનાઇટ ટુ p પોઈન્ટ સુધીની. ઓકે, તો વેલ્યુ પુટ કરો સર, dw ની વેલ્યુ પુટ કરો, ઇન્ટિગ્રેશન ઇનફાઇનાઇટ ટુ p v ઇન્ટુ dq. અચ્છા છોકરા મેં સામે લખ્યું જ છે જો, કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ CV. ટોટલ ચાર્જ કેપિટલ Q છે. તો અહીંયા હું V ની જગ્યાએ Q બાય C નો મૂકી શકું, V ની જગ્યાએ હું Q બાય C મૂકું, જોવો તો છોકરો, ઇન્ટુ dq. અને હવે W ઇઝ ઇક્વલ ટુ છોકરો અહીંયા મારે ખાસ ધ્યાન રાખવું પડશે, લિમિટ ચેન્જ કરવી પડશે. 1/c તો બહાર આવી ગયું, આ Q dq ઓકે. હું ઇન્ટિગ્રેશન ચાર્જ નું કરવા જઈ રહ્યો છું તો મારે લિમિટ કઈ ડિસ્ટન્સમાં તો ન ચાલે. ઇનફાઇનાઇટ ડિસ્ટન્સ લેટ્સ એઝ્યુમ ચાર્જ 0 હતો અને P પોઈન્ટ પાસે ફાઇનલી ચાર્જ જે છે એ છોકરાઓ કેપિટલ Q થઈ જવાનો છે. તો અહીંથી જો તમે W ઇઝ ઇક્વલ ટુ 1/c Q dq નું થાય Q²/2, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો એટલે કેપિટલ Q²/2 આવી જશે છોકરાઓ. આ જે તમે વર્ક કર્યું એની પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થયું, જેની ફોર્મ્યુલા Q²/2c આવી ગઈ, જે મેં કીધું હતું. એક આ મેથડ હતી, બટ આ મેથડમાં મને એવો આઈડિયા આવી ગયો કે ભાઈ અહીંયા અલગ અલગ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ જુદું જુદું છે તો એ નહીં હાલે. તો મેં W ઇઝ ઇક્વલ ટુ V dq થી કર્યું. W ઇઝ ઇક્વલ ટુ V dq, V ની જગ્યાએ Q બાય C મૂક્યું. કેપેસિટન્સ આનું ફિક્સ છે છોકરો, કેપેસિટન્સ કેમ ઇન્ટિગ્રેશન ની બહાર લીધું? કારણ કે આ ચાર્જ આ કંડક્ટર કેટલો ચાર્જ સ્ટોર કરી શકવાનો છે એની કેપેસિટી તો ફિક્સ જ છે. હવે હું સરાઉન્ડિંગ મીડિયમ કઈ ચેન્જ નથી કરી શકવાનો, શેપ સાઇઝ જીઓમેટ્રી ચેન્જ નથી કરી શકવાનો, એટલે સી ને મેં બહાર લઈ લીધું. તો છોકરો આના ઉપરથી આપણને એટલું ખબર પડી ગઈ કે ભાઈ કોઈ પણ કંડક્ટર માટે એની સેલ્ફ એનર્જી અથવા સ્ટોર્ડ ઇલેક્ટ્રિકલ એનર્જીની એક ફોર્મ્યુલા થાય Q²/2c. તમે છોકરાઓ Q ઇઝ ઇક્વલ ટુ CV મૂકો, અહીંયા Q ઇઝ ઇક્વલ ટુ CV મૂકો તો C²V²/2c, એક C ગયા તો હાફ CV² લખાય. અને Q ઇઝ ઇક્વલ ટુ CV, પાછું C ની જગ્યાએ હું Q/V મૂકી દઉં અને ઇન્ટુ V², તો એક VV ગયા. તો ફાઇનલી છોકરાઓ કંડક્ટર માટે સ્ટોર્ડ એનર્જીની 3 ફોર્મ્યુલા આવી ગઈ. મેક્સિમમ યુઝ Q²/2c નો આવશે જે ચાર્જ અને કેપેસિટન્સના ફોર્મમાં છે. પછી આવશે હાફ CV² જે કેપેસિટન્સ અને PD ના ફોર્મમાં છે. અને આનો યુઝ પ્રમાણમાં ઓછો આવે તો પૂછાય આવી જાય ગયો, ધેટ ઇઝ QV/2.
સાહેબ આ એનર્જી ક્યાં હશે? ઓલા સિસ્ટમનો મિનિંગ સમજાવું. જો તો છોકરાઓ, મેં ચાર્જ ક્યાં રાખ્યો? તો કે કંડક્ટર હતો, ગમે એ શેપનો કંડક્ટર છે, હોલો હશે, સોલિડ હશે, જે કાંઈ ચાર્જ આપીશ છોકરાઓ, એ જાશે તો એની સરફેસ પર જ. તો ધેટ મીન્સ કે અહીંયા એમ કહી દઉં કે ભાઈ માની લો આવી રીતનો વાલાવ એક આ કંડક્ટર છે, મેં એને ચાર્જ આપ્યો, આમ ચાર્જ અહીંયા આવી ગયો, તો અહીંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ આમે હશે, 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 આમ હશે, આમ હશે, આમ હશે, આમ હશે. તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ શું એકલા કંડક્ટરનું છે? કંડક્ટર એ છે અને એની સરાઉન્ડિંગમાં મીડિયમ છે, મીડિયમનું છે. આપણે એમ કહીએ ને કેપેસિટન્સ ઓફ કંડક્ટર, ખરેખર કંડક્ટરનું ન હોય, કંડક્ટર અને કંડક્ટરની આજુબાજુમાં મીડિયમ જ્યાં સુધી રહેલું છે, એ કંડક્ટર પ્લસ મીડિયમ બેયની ભેગી થઈને ચાર્જ સ્ટોર કરવાની કેપેસિટી બને છે. દેટ મીન્સ કેપેસિટન્સ હંમેશા સિસ્ટમનું હોય. ક્યારમાં બોલતું હતું ને, સિસ્ટમ તંત્ર હોય. તંત્રમાં કોણ કોણ હોય? તો કે એક તો કંડક્ટર તો હોય જ તે, અને કંડક્ટરની આજુબાજુ જે એરિયા સુધી, જે રિજિયન સુધી એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ રહેલું છે, એની એનર્જી રહેલી છે, એ ફિલ્ડ પણ એની અંદર કેલ્ક્યુલેટ થાય ને. જે મેં હમણાં પૂછ્યું ઓલાને ચાઈ કરીને એટલા માટે કે કેપેસિટન્સ એની પર ડિપેન્ડ કરે, શેપ, સાઇઝ, જીઓમેટ્રી અને સરાઉન્ડિંગ મીડિયમ. તો ટૂંકમાં એવું ક્યાંય લખીને આપી દે, ઘણી બધી જગ્યાએ આવશે તે કે ભાઈ સિસ્ટમ હેઝ ધીસ કેપેસિટન્સ. તો કેપેસિટન્સ કંડક્ટર પ્લસ એની આજુબાજુ જે મીડિયમ છે, એ બેની ભેગી પ્રોપર્ટી છે. તો ખરેખર કહો કેમ કે સાહેબ ગામમાં તો કંડક્ટર લેવો એની આજુબાજુ મીડિયમ ઇન્ફાઇનાઇટ, તો હા, જ્યાં સુધી મીડિયમ છે એના કેપેસિટન્સનો જ પાર્ટ છે. કારણ કે ચાર્જ, એ કંડક્ટર કેટલો ચાર્જ સ્ટોર કરી શકે છે એનો ડિપેન્ડન્ટ એના સરાઉન્ડિંગ મીડિયમ પર છે, એનો પાર્ટ જ થયો. એટલે ખરેખર સિસ્ટમનું જ કેપેસિટન્સ આવે. અને આ સર શું આવ્યું? તો કે ભાઈ જો ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, હંમેશા ચાર્જ હોય એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ એનર્જી હોય. તો આ એક કંડક્ટરને મેં ચાર્જ આપ્યો, તેની સરાઉન્ડિંગની અંદર આટલી એનર્જી સ્ટોર થયેલી હોય. કારણ કે આ ચાર્જ લાવવા માટે મેં કંઈક વર્ક કર્યું હોય. મેં વર્ક એવી રીતના કર્યું, રેસ્ટ ટુ રેસ્ટ, કે મેં જે કાંઈ વર્ક કર્યું એની અંદર પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર હોય. તો આ કંડક્ટરથી શરૂ કરીને ઇન્ફાઇનાઇટ રિજિયન સુધી આ એનર્જી સ્ટોર થયેલી હોય. તો આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખશું આપણે. હું જ્યારે બી પૂછીશ કે ભાઈ એનર્જી સ્ટોર્ડ ઇન કંડક્ટર, ઇન કેપેસિટર, ગમે એમ કહું, કારણ કે કેપેસિટર એ સિસ્ટમનું જોયું, તમને સમજાઈ ગયું. હમણાં કહીશ જ તે કેપેસિટરની ડેફિનેશન હું લખાવું જ છું. બટ પહેલા કંડક્ટરથી સરાઉન્ડિંગ સુધી જ્યાં સુધી એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થયું હોય એ સિસ્ટમનું કેપેસિટન્સ હોય. હવે આપણે શેરિંગ ચાર્જ, sharing charge between two conductors समझिए. sharing charge between two conductor. જો છોકરા આવો એક હું કંડક્ટર લઉં છું, કોઈ પણ તમે સ્ફેરિકલ કંડક્ટર લઈ આવો એવું નથી. આમે આવું ગમે એવા એક શેપનો લીધો, કંડક્ટર લીધો, આની ઉપર છોકરો કેપિટલ Q1 ચાર્જ છે, આના ઉપર કેપિટલ Q ચાર્જ છે. અચ્છા, કંડક્ટર હોય એટલે તમને ખબર છે મારા વાલા, ચાર્જ આપવો એ જાય ક્યાં? તો કે એની આઉટર પેરીફેરી પર. કંડક્ટર 1 ના કંડક્ટર 2. કહી દો કે આ ભાઈ તમારો કંડક્ટર 1 અને ઓલો કંડક્ટર 2. અને હું રેઝિસ્ટન્સ અને વાયરથી કનેક્ટ કરું છું. એક આપણે આવી રીતના રેઝિસ્ટન્સ R અને વચ્ચે એક સ્વિચ મૂકેલી છે. આ T = 0 એ સ્વિચ ઓપન છે. અચ્છા, હું ચાર્જ ને આપતો ગયો છોકરો, તો એની આઉટર પેરીફેરી પર જતા ગયા. મેં તમને આની પહેલા એક વખત સમજાવ્યું હતું કે ચાર્જ ને આપોથી બાઉન્ડ્રી પર જ કેમ ગયા? કારણ કે ત્યાંથી દૂર જઈ નહોતા શકતા, ત્યાંથી સરાઉન્ડિંગમાં
એર આવી જતું હતું, બીજું કોઈ મીડિયમ આવી જતું હતું કે જે ઇન્સ્યુલેટિંગ હતું, નોન કન્ડક્ટિંગ હતું, એટલે નહોતા જઈ શકતા. હવે મેં એના એક કન્ડક્ટિંગ વાયરથી કનેક્ટ કર્યા, બેને શેરિંગ ચાર્જ મારે કરાવવું છે, કન્ડક્ટિંગ વાયર. મેં બેને કન્ડક્ટિંગ વાયરથી કનેક્ટ કર્યા અને જેવી હું સ્વિચ ક્લોઝ કરીશ એટલે આ ચાર્જ જેને દૂર જવું જ તું એ જઈ નહોતા શકતા. હવે જેવું અહીંથી સ્વિચને આવી રીતના આપણે આમ પાડશું, સ્વિચને ક્લોઝ કરશું એટલે અહીંથી ચાર્જીસ બધા માની લો Q1 થી Q2 જાય, Q2 થી Q1 જાય, ગમે એમ જાય. લેટ્સ એઝ્યુમ કે Q1 પરનો આના પરનો પોટેન્શિયલ V1 છે અને આના પરનો પોટેન્શિયલ V2 છે. હું એમ કહી દઉં કે V1 ઇઝ ગ્રેટર ધેન V2 છે, સો ચાર્જ ફ્લો થવાના શરૂ થશે હાયર પોટેન્શિયલ થી લોઅર પોટેન્શિયલ. સાહેબ પહેલા કેમ ફ્લો નહોતા થતા? કારણ કે સરાઉન્ડિંગ મીડિયા કન્ડક્ટિંગ નહોતું યાર, વાહક નહોતું આજુબાજુમાં, વહન નહોતું થઈ શકતું. જેવું મેં સ્વિચ બંધ કરી એટલે ચાર્જ ફ્લો થઈ શક્યો, તો થઈ શક્યો લઈ ગયો પહેલા કંડક્ટર થી બીજા કંડક્ટર. V1 ઇઝ ગ્રેટર ધેન V2. અને આફ્ટર સમ ટાઈમ આવું ક્યાં સુધી થશે? તો કે જ્યાં સુધી બેના પોટેન્શિયલ સેમ નહીં થઈ જાય ત્યાં સુધી થશે. યાદ કરો, મેં તમને કીધું હતું કે કોઈ બે કંડક્ટરને તમે કન્ડક્ટિંગ વાયરથી કનેક્ટ કરો કે કોઈ પણ બે કંડક્ટર બેમાં ભેગા થાય એટલે ચાર્જ એવી રીતના ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય કે ફાઇનલી બેના પોટેન્શિયલ કેવા થાય છોકરાઓ? સેમ. યાદ કરો, આપણે ઘણા પ્રોબ્લેમ બન્યા હતા. ઓલો સ્ફિયર હતો એને હું ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરતો હતો, અર્થિંગ કરતો હતો. યાદ કરો, જેવું સ્વિચ બંધ કરું એટલે મેં કીધું હતું કે આ સ્ફિયરનું પોટેન્શિયલ આપણા અર્થના સરફેસ જેટલો થઈ જાય, અર્થના પોટેન્શિયલ જેટલો. મીન્સ કે અર્થનું પોટેન્શિયલ કેટલું આપણે માનતા હતા? 0. તો આનો પોટેન્શિયલ કેટલો થઈ જતો? 0. તો જેવું હું અહીંયા ચાર્જને છોકરાઓ સ્વિચ બંધ કરીશ, ઇનિશિયલી આના માટે આપણે એનું પોટેન્શિયલ લખી શકીએ V1 ઇઝ ઇક્વલ ટુ Q1 બાય C1. આના માટે લખી શકીએ V2 ઇઝ ઇક્વલ ટુ Q2 બાય Q ઇઝ ઇક્વલ ટુ CV. તો V ઇઝ ઇક્વલ ટુ Q બાય C2. બટ જેવી સ્વિચ ક્લોઝ કરીએ આફ્ટર ક્લોઝિંગ ધ સ્વિચ, છોકરા બેના પોટેન્શિયલ સેમ થઈ જાય. હા, કેપિટલ Q1 ચાર્જ વધે ઘટે જે થાય એ સ્મોલ Q1 માં બની ગયો. Q2 ચાર્જ વધે ઘટે ધેટ ઇઝ ઓકે, એ સ્મોલ Q2 માં કન્વર્ટ. ચાર્જ રીડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા. અને જેવું બે કંડક્ટરને તમે કન્ડક્ટિંગ વાયરથી જોડીને સ્વિચ બંધ કરો એટલે બેના પોટેન્શિયલ સેમ થઈ જાય. V1 ઇઝ ઇક્વલ ટુ V2. ધેટ મીન્સ કે આના માટે હું V1 એટલે લખી શકું Q ઇઝ ઇક્વલ ટુ CV. તો V એટલે હું લખી શકું Q1 બાય C1 અને V2 એટલે હું લખી શકું Q2 બાય C2. ચલો ભાઈ, નો પ્રોબ્લેમ. V1 એટલે મેં કીધું Q1 બાય C1 અને V2 એટલે મેં કીધું Q2 બાય C2. તો આના ઉપરથી આપણે આમ ન લખી શકીએ છોકરો કે Q1 બાય Q2 ઇઝ ઇક્વલ ટુ C1 બાય C2. જ્યારે બી તમને એમ કે ને કે બે કંડક્ટર અને કન્ડક્ટિંગ વાયરથી કનેક્ટ કરીએ, સ્વિચ બંધ કરીએ એટલે પોટેન્શિયલ સેમ, તો Q1 અપોન Q2 ઇઝ ઇક્વલ ટુ C1 બાય C2 આવું લખી શકીએ. આમાં છોકરાઓ કમ્પેન્ડેન્ડો ડિવિડન્ડો હું એપ્લાય કરું, ધીસ મીન્સ યોગ વિયોગ. તો Q1 પ્લસ Q2 અપોન Q2 ઇઝ ઇક્વલ ટુ આમ ન લખાય C1 પ્લસ C2 અપોન C2. અચ્છા છોકરાઓ, એક વાત આમાં તો તમે બધા સહમત થાવ જ તે કે ખરેખર તો આમ જ ન હોય. આવું નહીં હોય. ટોટલ ચાર્જ તો સેમ જ રહ્યો હોય ને. હા, એક પર ઘટ્યો હોય બીજા પર વધ્યો હોય, ટોટલ ચાર્જ તો કન્ઝર્વ જ થવાનો છે. તો હું અહીંયા કેપિટલ Q1 પ્લસ સ્મોલ Q1 પ્લસ સ્મોલ Q2 છે એની જગ્યાએ ન લખી શકું કેપિટલ Q1 પ્લસ કેપિટલ Q2 અપોન સ્મોલ Q2. આની જગ્યાએ મેં મૂકી દીધું. ટોટલ ચાર્જ તો એનો જ રહેવાનો છે. હા, એક પર ઘટ્યો એક પર વધ્યો હશે, ટોટલ તો એનો જ રહ્યો હશે. અને અહીંથી છોકરા હું Q2 ને સબ્જેક્ટ કરું તો જો મને જેવું તમે સ્વિચ ક્લોઝ કરી ચાર્જ શેર થયો, ચાર્જ શેરિંગ પછી કેટલો વીચ્યો અહીંથી મળી ગયું, ધેટ ઇઝ સ્મોલ Q2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Q1 પ્લસ કેપિટલ Q2 ઇન્ટુ C2 અપોન C1 પ્લસ C2.
આ મને Q2 મળી ગયો. પછી આને જે આમે લખાય છોકરાઓ, કેપિટલ Q1 ને કેપિટલ Q2 ની જગ્યાએ C1 V1 ઇન્ટુ પ્લસ C2 V2 એવી રીતના લખાય. હમણાં હું લખાવી દઉં. આ મને Q2 મળી ગયો અને ટૂંકમાં નેટ ચાર્જ થઈ ગયો. ટૂંકમાં જે પહેલા ચાર્જ તમારે સીધે સીધો હવે યાદ રાખવું હોય શું યાદ રખાય કે જેવી સ્વિચ ક્લોઝ થાય અને પછી ફાઇનલ ચાર્જ તમને પૂછે તો પેલા બેનો સરવાળો કરી નાખવાનો ટોટલ ચાર્જ. અચ્છા, કોના ઉપર પૂછ્યું? કંડક્ટર 2 ઉપર, તો એનું કેપેસિટન્સ અહીંયા 2 તો સામે 2 અપોન બંનેના કેપેસિટન્સનું એડિશન. અને તમે ચેક કરી લો, સ્મોલ Q1 આવશે કેપિટલ Q1 પ્લસ કેપિટલ Q2 ઇન્ટુ C1 અપોન C1 પ્લસ C2. આ Q1 મળી જશે. સાહેબ કેવી રીતના? તો કે આની જ અંદર તમે આમ લખો કે ભાઈ અહીંયા મેં કેમ ભાઈ ન્યુમરેટરમાં એડિશન કર્યું, આની જગ્યાએ તમે આવી રીતના આ સ્ટેપમાં આમ લખી નાખો Q1 અપોન Q1 પ્લસ Q2 ઇક્વલ ટુ C1 અપોન C1 પ્લસ C2. અચ્છા, સબ્જેક્ટ કરો, આવી ગયું. જો એ રેડી? અને આ બેનો તમે રેશિયો લ્યો એટલે જો તમારી પાસે આ ડિટેલ ફરીથી પાછી આવી ગઈ. હવે પહેલા છોકરાઓ મેં એમ કીધું હતું કે આનો પોટેન્શિયલ વધારે, આનો પોટેન્શિયલ ઓછો. જેવી સ્વિચ બંધ કરી, હવે જો આમાં તમે ત્રીજું ચેપ્ટર ભણ્યા છો એનો બેનિફિટ લઈએ કે વચમાં મેં વાયર હોય, તાર હોય એટલે આર હોય જ. વાયર હોય એટલે રેઝિસ્ટન્સ હોય. તો ચાર્જ કાં તો કંડક્ટર 1 થી કંડક્ટર 2 ગયા હશે, કાં તો કંડક્ટર 2 થી કંડક્ટર 1 ગયા છે. ક્યાંકથી તો ચાર્જ ગયા છે. અચ્છા, રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ એટલે કરંટ મેં કીધું તું યાદ કરો કે ભાઈ કોઈ એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ. રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ એટલે કરંટ. મીન્સ કે કરંટ પાસ થાય અને કોઈ રેઝિસ્ટરમાંથી કરંટ પાસ થાય એટલે I સ્ક્વેર RT મુજબ હીટ પ્રોડ્યુસ થાય. તો તમને હીટ પૂછી લે કે બે કંડક્ટર છે, વચ્ચે એક વાયર રાખ્યો, એક રેઝિસ્ટન્સ છે અને એમાંથી પાસ થતી તમને હીટ પૂછી શકે. ચાલો, તો આપણે હવે અહીંયા નેક્સ્ટ એક ડિસ્કશન લઈએ. બટ ઈ પહેલા હું આના ઉપરથી આવું ન લખી શકું. તમે જોવો તો છોકરો આ બે તમારી સામે જ હશે, હું પાછળ એડ ઓન કરું છું. હું આવું ન લખી શકું કે ભાઈ Q1 અપોન C1 ઇઝ ઇક્વલ ટુ Q2 અપોન C2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Q1 પ્લસ કેપિટલ Q2 અપોન C1 પ્લસ C2. આવું લખી શકીએ. જુઓ તમે Q1 અપોન C1, Q1 અપોન C1 ને Q2 અપોન C2 બે સેમ જ થાય છે. તો ઇઝ ઇક્વલ ટુ મેં લખી નાખ્યું. હવે આપણે છોકરો કોમન પોટેન્શિયલ જોઈ છે. મેં કીધું એમ કે પહેલા ભાઈ આના ઉપર હાયર પોટેન્શિયલ હતો, આના ઉપર લોઅર પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે હું કે આના ઉપર વધારે મારે ચાર્જ લાવવા માટે વધારે વર્ક કરવું પડ્યું હોય, આના ઉપર ચાર્જ લાવવા માટે ઓછું વર્ક કરવું પડ્યું. કઈ ચાર્જ વધારે એટલે પોટેન્શિયલ વધારે એવું છે જ નહીં. તો મેં પહેલા સમજાયું કે આ કેસની અંદર આપણું કેપેસિટન્સ એ ચાર્જ કે પોટેન્શિયલ પર ડિપેન્ડ જ નથી કરતો. બની શકે અહીંયા ઓછો ચાર્જ હોય પણ એ ચાર્જ લાવવા માટે વધારે વર્ક કરવું પડ્યું એટલે પોટેન્શિયલ વધારે હોય. બની શકે કે અહીંયા ચાર્જ વધારે હોય પણ એને લાવવા માટે વર્ક ઓછું કરવું પડ્યું એટલે એનું પોટેન્શિયલ ઓછું હોય. પણ જેવું મેં કનેક્ટ કર્યું, સો આફ્ટર કનેક્શન both conductor reach at state in which potential is same. Reach at such a state where potential become same for both conductor. અને એના ઉપરથી કીધું કે તો ભાઈ ફાઇનલ પોટેન્શિયલ હવે કે પછી બેનું કોમન પોટેન્શિયલ શું થાય એની મારે ફોર્મ્યુલા જોઈ છે. તો છોકરાઓ ફાઇનલ પોટેન્શિયલ કે કોમન પોટેન્શિયલ VC
અચ્છા, આના ઉપર કેટલો ચાર્જ હશે? હવે પેલા કેપિટલ Q1 હતો, હવે કેટલો રહ્યો? સ્મોલ Q1. આના ઉપર પહેલા કેટલો ચાર્જ હતો? કેપિટલ Q2. હવે કેટલો રહ્યો? સ્મોલ Q2. તો પોટેન્શિયલની ફોર્મ્યુલા Q ઇઝ ઇક્વલ ટુ CV. તો યાર એક ઉપર ચાર્જ સ્મોલ Q1 છે, એનો કેપેસિટન્સ C1 છે, લખવાનું નથી એટલે કઈની જરૂર નથી, એટલે હમણાં જવા દઈશ. કા બીજો કેપેસિટર લઉં, એનો ઉપર ચાર્જ કેટલો છે? સ્મોલ Q2. અચ્છા, એનો પોટેન્શિયલ C2, કારણ કે મેં કંડક્ટરના બેના શેપ સાઇઝ જીઓમેટ્રી અલગ અલગ રાખ્યા છે. આ તમારી પાસે છે તો ખરી કે Q1 બાય C1 કે Q2 બાય C2 બે સેમ જ છે. જો તમારે હું કામ ખોટું લખવાનું ભાઈ? કોમન પોટેન્શિયલ છતાંય તમે લખવું લખી શકો છો. હું તો સીધું લખી નાખું Q1 પ્લસ Q2 અપોન C1 પ્લસ C2, અથવા અમે લખાય Q1 એટલે C1 V1 પ્લસ C2 V2 અપોન C1 પ્લસ C2. બીજું તમને યાદ રાખવાની સાચી વાત કીધું ને, કે ખરેખર કોમન પોટેન્શિયલની ફોર્મ્યુલા ટોટલ ચાર્જ અપોન ટોટલ કેપેસિટન્સ. ઇનિશિયલી ચાર્જ Q1 પ્લસ Q2 હતો ને, ટોટલ ચાર્જ બે ઉપર ભેગા થઈને એ જ મેં કર્યું. બે ઉપર છે ભેગા થઈને ટોટલ ચાર્જ Q1 Q2 આવી ગયો. સો ટોટલ ચાર્જ પછી ભલે ને સ્વિચ બંધ કરી રીડિસ્ટ્રીબ્યુટ થયો, ધેટ ઇઝ ઓકે, ટોટલ ચાર્જ તો એ જ રહ્યું અપોન ટોટલ કેપેસિટન્સ, ધેટ ઇઝ C1 પ્લસ C2. તો આ ફાઇનલ પોટેન્શિયલની ફોર્મ્યુલા આવી ગઈ. અચ્છા, હવે હું તમને એમ કહું કે આમાં હીટ લોસ કેટલો થયો એ મારે ફાઇન્ડ કરવું છે. મારે ફાઇન્ડ કરવું છે હીટ લોસ. તો એક તો તમે કીધું તું છોકરો ફોર્મ્યુલા કે અહીંયા રેઝિસ્ટર સાથે મેં કનેક્ટ કર્યો છે, તો રેઝિસ્ટરમાંથી પાસ થતો કરંટ I હોય તો I²RT. બટ છોકરા આમાંથી પાસ થતો કરંટ ટાઈમ સાથે ચેન્જ થતો જવાનો. પહેલા જાજો કરંટ જશે, પછી અમુક ટાઈમમાં કરંટ ઝીરો થઈ જશે. તો વેરિયેબલ કરંટ હોય તો આપણે ભણી ગયા હતા હીટ લોસની ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન I²RDT લખાય. સાહેબ આમાંથી કરંટ કેમ ફાઇન્ડ કરો? એમાં ઘણા બધા થાપ જ ખાઈ જાય છે આવા ક્વેશ્ચનની અંદર. એવા સમયે આપણી પાસે વિઝન હોવું જોઈએ કે હા સર બે કંડક્ટર રાખ્યા છે તો સર કેમ થશે? તો હું એક કામ કરું છું, પહેલા જોઉં તો આમ વિચારે હવે કે સર આ કંડક્ટર પાસે ચાર્જ છે, ચાર્જ લાવ્યો હોઈશ, વર્ક કર્યું હશે એટલે પોટેન્શિયલ છે, એટલે પોટેન્શિયલ એનર્જી છે. ઓકે, ઇનિશિયલી બિફોર ક્લોઝિંગ ધ સ્વિચ બંધ કરી પહેલા આની પાસે કઈક એનર્જી હતી, આની પાસે મારી પેટી કઈક એનર્જી હતી, અને જેવી સ્વિચ બંધ કરી એવું પછી બે વચ્ચેના પોટેન્શિયલ કોમન થઈ ગયા ને એ બે કઈક એનર્જી સ્ટોર કરી લીધી. તો હું આમ ન લખી શકું છોકરો હીટ લોસ એટલે ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી હશે, એમાંથી ફાઇનલ પોટેન્શિયલ એનર્જી સબટ્રેક્ટ કરી નાખું તો મને મળી જાય. સર એનર્જી ક્યાંથી આપણે અરે ભાઈ ને કોઈ પણ કંડક્ટરની આજુબાજુ રિજિયનની અંદર જે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટોર થતું હોય, સોરી ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, એને કારણે જે પોટેન્શિયલ એનર્જી સ્ટોર થવાની હોય એની ફોર્મ્યુલા Q²/2C, એ હાફ CV² યા QE/2 મની તો ગયા. તો પેલા બે કંડક્ટર પાસે ચાર્જ હતા, બે કંડક્ટર પાસે કઈક એનર્જી સ્ટોર હતી. જેવું મેં વાયરથી કનેક્ટ કર્યું, રેઝિસ્ટરમાંથી કરંટ પાસ થયો તો અમુક એનર્જી લોસ થઈ, અમુક એનર્જી લોસ થઈ એટલે ઇનિશિયલ માઇનસ ફાઇનલ મેં કરી નાખ્યું. ચાલો સર, તો આ કેમ ફાઇન્ડ કરું? હાલો હું છું ને ઇનિશિયલી એટલે સ્વિચ બંધ થઈ ઈ પહેલા. ઓકે, Q²/2C પરથી જઈએ તો કે ઇનિશિયલી આ પહેલા પર કેટલી એનર્જી સ્ટોર થયેલી હતી ઇનિશિયલી? તો કે ચાર્જ પહેલા કેપિટલ Q1 હતો, સ્મોલ Q1 તો પછી થયો. તો હું ન લખી શકું છોકરો કે Q1²/2C પ્લસ Q2²/2C. બે ની લેવી પડે ને મારે. અચ્છા, આ C1 આ C2. અચ્છા સર, હવે ફાઇનલમાં તો કે ફાઇનલમાં સર ચાર્જ થોડોક બદલાઈ ગયો. ઇનિશિયલી તો હાલો ભાઈ Q²/2C હતું. અચ્છા, ફાઇનલમાં હવે અહીંયા એક છે આ રીતે આપણે લખ્યું ચાર્જના ફોર્મની અંદર, તો અહીંયા મારે લખવાનું આવશે છોકરાઓ ફાઇનલી Q1²/2C1
પ્લસ Q2 સ્ક્વેર બાય 2C2. એક તમે આવી રીતના લખી શકો. અચ્છા, આ કઈ મેં કોની માટે લખી? ઇનિશિયલ સ્ટોર્ડ એનર્જી, ફાઇનલ સ્ટોર્ડ એનર્જી. સાહેબ આમાંથી Q1 Q2 મને ખબર હોય પહેલા બિફોર ક્લોઝિંગ ધ સ્વિચ બે ઉપર કેટલા ચાર્જ હતા, સ્વિચ બંધ કર્યા પછી કેટલા બે ઉપર ચાર્જ હતા, કેપિટલ Q1 અને સ્મોલ Q1, કેપિટલ Q2 સ્મોલ Q2 ની વેલ્યુ ખબર હોય તો હીટ લોસ મળી જાય. હા, મળી જાય. પણ જનરલ કેસની અંદર આવું નહીં આપે, પોટેન્શિયલ થી જશે. તો આની નાનું બીજું એક આમ ફોર્મ એ લખીએ કે ઇનિશિયલી બોલો છોકરાઓ, હાફ C1 V1 સ્ક્વેર પ્લસ હાફ C2 V2 સ્ક્વેર. આ ક્યારે? તો કે ભાઈ શરૂઆતમાં, બિફોર ક્લોઝિંગ ધ સ્વિચ. અચ્છા, આનું કેપેસિટન્સ કહી દઉં C1, આનો કેપેસિટન્સ C2, એનો પોટેન્શિયલ V1, આનો પોટેન્શિયલ V2. મેં કીધેલું જ આ V1, હવે કીધેલું જ આ V2. તો આની અંદર સ્ટોર્ડ એનર્જી હાફ CV સ્ક્વેર C1 V1 સ્ક્વેર પછી હાફ C2 V2 સ્ક્વેર. અચ્છા, જેવું તમે સ્વિચ ક્લોઝ કરી એટલે તરત, જેવું મેં કીધું કે જેવું સ્વિચ ક્લોઝ કરો એટલે તરત છોકરા V1 = V2 થઈ જાય. તો હવે ફાઇનલી મારે આ ફોર્મ્યુલા લખવી હોય તો હાફ C1 ઓકે, V1 નહીં આવે, V કોમન આવશે, પ્લસ હાફ C2 ઓકે, V2 નહીં આવે, V કોમન આવી જશે. હવે બેના પોટેન્શિયલ સેમ થઈ ગયા છે છોકરા. હાફ CV સ્ક્વેર હાફ CV સ્ક્વેર. ઓકે, ફાઇનલી આ થઈ ગયું. તો હાફ C1 V1 સ્ક્વેર પ્લસ હાફ C2 V2 સ્ક્વેર. મારે શું જોઈએ છે? હીટ લોસ. અહીંથી તમને હીટ લોસની ફોર્મ્યુલા મળી જશે. માઇનસ ઓફ છોકરા, એક કામ કરું હું આમાંથી હાફ C1 પ્લસ C2 એઝ ઇટ ઇઝ રાખું અને હાફ V કોમન સ્ક્વેર ને બહાર લઈ લો. અચ્છા, કોમન પોટેન્શિયલ નું ફોર્મ્યુલા મેં તમને કીધું તો VC, C સ્ટેન્ડ્સ ફોર કોમન. હો છોકરા, કોમન. તો Q1 પ્લસ Q2 અપોન C1 પ્લસ C2. હવે બની ગયા કોમન પોટેન્શિયલ ની ફોર્મ્યુલા. કોમન પોટેન્શિયલ Q1 પ્લસ Q2 અપોન C1 પ્લસ C2 હોલ સ્ક્વેર. હવે આપણે હીટ લોસ ની ફોર્મ્યુલાના ઉપરથી લઈ આવીએ. મેં હાવ બેઝિક થી તમને બધું સમજાવ્યું છોકરાઓ. હાફ C1 V1 સ્ક્વેર પ્લસ હાફ C2 V2 સ્ક્વેર. એકવાર છોકરાઓ C1 પ્લસ C2 ઉડી ગયા, એકવાર માઇનસ. તમે જોવા જાવ તો અહીંયા હું હાફ લખી નાખું. યસ. ડિનોમિનેટરમાં C1 પ્લસ C2 આવે. યસ. ઉપર છોકરાઓ Q1 પ્લસ Q2 હોલ સ્ક્વેર થાય ને. અચ્છા, Q1 પ્લસ Q2 હોલ સ્ક્વેર છે તો આપણે આમ ન લખી શકીએ છોકરો કે Q1 સ્ક્વેર પ્લસ Q2 સ્ક્વેર પ્લસ 2 Q1 Q2. મેં એવું કીધું તો કે ભાઈ V કોમન ની ફોર્મ્યુલા છે ટોટલ ચાર્જ અપોન. એકવાર C1 પ્લસ C2 ઉડાડી દીધું, એકવાર રહ્યું. આવું શું કામ કર્યું? બીકોઝ ઓફ છોકરા હમણાં Q = CV મૂકીશ એટલે જો જે કેન્સલ થતું હશે ને એને કેન્સલ કરીએ, બાકી સીધી ફોર્મ્યુલા જ યાદ રાખવાની, પણ આ મેથડ આવડવી જોઈએ. ચાલો, Q1 ની જગ્યાએ C1 V1 લખાય. હા, લખાય. તો હાફ ઓફ C1 સ્ક્વેર V1 સ્ક્વેર પ્લસ C2 સ્ક્વેર V2 સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ C1 V1 C2 V2 અપોન C1 પ્લસ C2. હવે જો કોઈ શાણો બાળક હોય તો એને સીધું અહીંથી શોર્ટકટ મારતા આવડવું પડે. હીટ લોસ જોતું હોય તો જો તો છોકરાઓ આને અહીંયા મલ્ટીપ્લાય કરીએ. પહેલા C1 આવશે તો હાફ C1 સ્ક્વેર V1 સ્ક્વેર, અહીંયા માઇનસ હાફ C1 સ્ક્વેર V1 સ્ક્વેર ઉડી ગયા. પછી આની સાથે મલ્ટીપ્લાય થાય. એવી જ રીતના અહીંયા C2 છે, C1 પ્લસ C2 છે. એવી જ રીતના હાફ C2 સ્ક્વેર V2 સ્ક્વેર અને માઇનસમાં છોકરાઓ અંદર જશે તો હાફ C2 સ્ક્વેર V2 સ્ક્વેર ઉડી ગયા.
એટલે એનું કામ પતી ગયું. બચ્યું શું છોકરો? બચશે શું? C1 નો C2 સાથેનું મલ્ટિપ્લિકેશન, C2 નું C1 સાથેનું. એ આપણે ખાલી એક સ્ટેપ લખીએ તો શું લખી શકાય? પહેલા આની સાથે મલ્ટીપ્લાય કર્યું એટલે C1 સ્ક્વેર વાળું વ્યુ ગયું, પછી રહ્યું હાફ C1 C2 ઇન્ટુ V સ્ક્વેર. ઓકે, પછી આને અહીંયા મલ્ટીપ્લાય કર્યું તો C2 સ્ક્વેર વાળું વ્યુ ગયું, પ્લસ શું વધશે ન્યાય હાફ C1 C2 V સ્ક્વેર, સોરી V2 સ્ક્વેર. અહીંયા V1 સ્ક્વેર, અહીંયા V2 સ્ક્વેર. ઓકે, એટલું રહ્યું. આને મલ્ટીપ્લાય કર્યું, C1 સ્ક્વેર વ્યુ ગયું, C2 સ્ક્વેર વ્યુ ગયું. હવે સામે માઇનસમાંથી શું વધશે? માઇનસમાંથી આ હાફ C1 V1 સ્ક્વેર વ્યુ ગયું, આવ્યું ગયું, આ 2 2 વ્યુ ગયું, એટલે માઇનસ ઓફ છોકરો C1 C2 V1 V2 આવું વધશે અપોન મેં LCM લઈ લીધું છોકરો, C1 પ્લસ C2 આવું વધશે. હવે આની અંદર આપણે હું C1 C2 છોકરો અહીંથી આપણે કોમન લઈ લઈએ. જો તો C1 C2 ને કોમન લઈ લઈએ તો V1 સ્ક્વેર પ્લસ V2 સ્ક્વેર માઇનસ V1 V2. તો છોકરાઓ આમ ન લખીએ કઈ, V1 સ્ક્વેર પ્લસ V2 સ્ક્વેર માઇનસ 2 ટાઈમ્સ V1 V2 હોય તો મારે છોકરાઓ V1 માઇનસ V2 હોલ સ્ક્વેર ન લખાય. એક કામ કરું, C1 C2 બાર, C1 C2 બાર, C1 C2 બાર. અચ્છા, બાર મારે લેવા છે છોકરો C1 C2 બાર વાર 1/2 ને લઈ લઉં છોકરો 1/2. અચ્છા, અહીંયા નથી તો 2 વડે મલ્ટીપ્લાય 2 વડે ડિવાઈડ કરી નાખું તો જોવું છોકરો હાફ C1 C2 બાર. અંદર બચ્યું શું? V1 સ્ક્વેર પ્લસ V2 સ્ક્વેર માઇનસ 2 V1 V2, એટલે એની જગ્યાએ લખી નાખું V1 માઇનસ V2 હોલ સ્ક્વેર અપોન C1 પ્લસ C2 છોકરો. ગાભા કાઢી નાખ્યા આપણે. આમાં ટૂંકમાં તમને કોઈ હીટ લોસ પૂછે તો હવે આની ફોર્મ્યુલા તમને આવડવી જોઈએ, જે આપણને મળી છે છોકરાઓ C1 C2 upon 2 times C1 plus C2 into V1 minus V2 whole square. સીધું આ એપ્લાય કરી દેવાનું. અને આ યાદ રાખવી. કેમ રહ્યું? ભેગું થાય? ભાઈ ભુજ બધા રેડી? પોરબંદરમાં ભાઈ બંધ? હા હા, લે જામનગર વાળા તો ઉડાડ્યા હો ભાઈ, પાંદરા ઉડાડ્યા. મોડાસામાં માતાજીઓ રેડી? તો બધા કેમ પાછા અહીંયા આવી ગયા? ક્લાસ સ્ટાફ રૂમ માં આવી ગયો ને એટલે. અચ્છા, ક્લાસ સ્ટાફ રૂમ માં આવી ગયા. ઓકે. રાજકોટ ગુરુકુળ ભાઈ લોગ મોજમાં? ઓલા આગળની બે બેચ વાળા ઓલી સાઈડ બારી સાઈડ વાળા. મોરબી ઓકે. ભાઈલી વડોદરા. પછી આ જુનાગઢ માંથી માતાજી કેમ બંધ કરીને બેઠા છે? હા હા, બોલો ભાઈ. સર આપણે કરંટ ડેસ ફંક્શન ઓફ ટાઈમ મેળવીને કરી શકાય? લેન્થી પડશે આનથી. આ તો સીધી ફોર્મ્યુલાથી થશે ને બેટા. મેં તો પ્રૂફ કરાવડાવ્યું, તમે તો સીધી ફોર્મ્યુલા એપ્લાય કરી દેવાની. કરંટ તું મેળવીશ કેમ એમ મને એ કે. તને આપ્યું હોય કે પર સેકન્ડ આટલો ચાર્જ લીક થાય છે, તને ચાર્જની કોઈ ટાઈમ સાથેનું રિલેશન આપ્યું હોય અને પછી તને હું કરંટ I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt કરવાનું કહું, પછી એ અલગ વાત છે. હા, જો માની લો એક આ તો છે જ, જો ચાર્જના ફોર્મમાં આપ્યું હોત તો ઇનિશિયલી આ સ્ટેપ છે જ. ઇનિશિયલ ચાર્જ પછીના ચાર્જ ખબર હોય સીધું આ કરી નખાય.
પણ આનથી વિશેષ એ હુકમ ચાર્જ ગોતવા જવા. તમને બે કેપેસિટર કીધા, ટૂંકમાં બે કંડક્ટર. હવે કંડક્ટર ગમે એ શેપ ના હોય, આમાં ક્યાં શેપની વાત જ આવી, તમે એના કેપેસિટન્સ લખી નાખવાનું અને ઇનિશિયલ પોટેન્શિયલ ફાઇનલ પોટેન્શિયલ. ટૂંકમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે છોકરો. આના ઉપર કેટલા બધા પીવાય ક્યુ છે, હીટ લોસ તમને પૂછે ને. ચાલો હવે આપણે કેપેસિટર ડિફાઇન કરીએ. કેપેસિટર અત્યાર સુધી શું ભણતા હતા? અત્યાર સુધી કેપેસિટન્સ ભણતા હતા. હવે આપણે લઈએ કેપેસિટર. મેં પહેલા કીધું કે આપણે એવી એરેન્જમેન્ટ કરીએ કે જેમાં પોટેન્શિયલને આપણે ઇન્ક્રીઝ કરી શકીએ. કેપેસિટર પહેલા તો ઇટ ઇઝ પેર ઓફ કંડક્ટર. પેર ઓફ કંડક્ટર. માની લો છોકરાઓ, મેં તમને એવું કીધું કે એક કંડક્ટર છે આપણો, આના ઉપર બહારથી ચાર્જ આપતો જાઓ, 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 આપતો જાઓ. એનું પોટેન્શિયલ ઇન્ક્રીઝ થતું જાય, થતું જાય, થતું જાય. માની લો મેં આને Q1 ચાર્જ આપ્યો અને Q1 ચાર્જ આપવાથી આનું V1 જેટલું પોટેન્શિયલ થયું. મેં ચાર્જ Q1 આપ્યો, પોટેન્શિયલ V1 થયું. સામે અચ્છા પહેલા આની જેટલી ઓકાત હતી એટલું આપણે ચાર્જ આપી દીધો. હવે આનથી વધારે ચાર્જ આપશું એટલે લીક થવા માંડશે. ને આવીને આપણે સ્ટક થઈ ગયા કે સાહેબ ઓકે આનો કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા Q ઇઝ ઇક્વલ ટુ CV, તો C1 ઇઝ ઇક્વલ ટુ Q1 બાય V1 લખાય. ઓકે, નો પ્રોબ્લેમ. મેં આને V1 અને V2 આને આપણે ખાલી છોકરા Q અને V કહેશું તો તમને સમજવું સહેલું પડશે એટલા માટે. Q અને V. તો હું કેપેસિટન્સ અહીંયા ડિફાઇન કરું Q અને V. અચ્છા, કેપેસિટન્સ કોનું? આ કંડક્ટરનું. બોલાય કંડક્ટરનું, હોય સિસ્ટમનું. કંડક્ટર અને ત્યાંથી શરૂ કરીને જ્યાં સુધી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ સુધી મીડિયમ છે એ બે ભેગા થઈને ચાર્જ સ્ટોર કર્યો છે. જો મીડિયમ સપોર્ટ ન કરે ચાર્જ લીક થવા માંડે. ઓકે, તો હવે આપણે આનથી વધારે અમારે ગમે એ થાય છોકરા, કુછ ભી હો જાય, મુझे इससे ज्यादा चार्ज स्टोर करना है. એટલે હું એક જુગાડ કરું. હું આની નજીક એક બીજો કંડક્ટર લાવીને તો મૂકું, જોઉં ખરી હું થાય છે એમ. મેં આની નજીક આવો એક બીજો કંડક્ટર મૂક્યો. આ ન્યુટ્રલ કંડક્ટર છે અને કઈ ચાર્જ બેટ નથી. મેં આવો ન્યુટ્રલ કંડક્ટર એક મૂક્યો. ક્યાં? તો કે આ પહેલા કંડક્ટરની નજીક. ન્યુટ્રલ કંડક્ટર. તો શું થયું હે સર? જો તમે તો શું થયું? ઇન્ટરેસ્ટિંગ ઘટના બની. તો કે જેવો મેં આની નજીક બીજો એક ન્યુટ્રલ કંડક્ટર મૂક્યો તો છોકરાઓ આ પોઝિટિવ ચાર્જ હતો. પોઝિટિવ ચાર્જ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ રેડિયલી આઉટવર્ડ, રેડિયલી આઉટવર્ડ, રેડિયલી આઉટવર્ડ, રેડિયલી આઉટવર્ડ, રેડિયલી આઉટવર્ડ, રેડિયલી આઉટવર્ડ, આમ રેડિયલી આઉટવર્ડ જતી હતી અને ઇન્ફાઇનાઇટ સુધી વહી જતી હતી. હવે છોકરાઓ સામે હું ન્યુટ્રલ કંડક્ટર લાવ્યો તો ન્યુટ્રલ કંડક્ટરમાં અહીંયા પોઝિટિવ ચાર્જ છે એ સામેથી કોને પુલ કરશે? તો કે ઇલેક્ટ્રોનને પુલ કરશે. યસ, પોઝિટિવ ચાર્જ છે તો ઇલેક્ટ્રોનને પુલ કરશે. ધેટ મીન્સ કે ન્યુટ્રલ છે. ન્યુટ્રલનો મિનિંગ એવો નથી કે એના ઉપર ચાર્જ છે નહીં. જેટલા પોઝિટિવ છે એટલા નેગેટિવ છે. તો આ પોઝિટિવ ચાર્જ ત્યાંથી નેગેટિવ ને એટ્રેક્ટ કરશે. એ આવતો રે, આ નેગેટિવ, એ તો અહીંયા, એ તો અહીંયા, એ તો અહીંયા, એ તો અહીંયા, એ તો અહીંયા. અચ્છા, અહીંયા નેગેટિવ આવી ગયા તો ઓટોમેટિકલી આ ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઝોન ક્રિએટ થઈ ગયો અહીંયા. અને એટલે શું થયું? આ મોઢાસામાં કેમ હશે હશે માતાજીઓ? કોણ કોમેડી કરાવે છે ત્યાં? હે, કોણ કોમેડી કરાવે છે?
સર તમે બોલ્યા ને એટલે પછી બાજુમાં સર હસતા હતા ને. અચ્છા, ઓકે. કયા સાહેબ છે બાજુમાં? મીત સર. હે? મીત સર. મિત સર. કયો સબ્જેક્ટ ભણાવે છે? ફિઝિક્સ. ફિઝિક્સ ભણાવે છે. બહુ કરી. તો અહીંયા C ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી છે. તો હવે આપણે શું કરીએ કે બીજુમાં કંડક્ટર આવ્યું, તો અહીંથી આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઓરિજિનેટ થઈને ઇન્ફાઇનાઇટ જતી હતી, તો હવે પ્લસ થી માઇનસ જશે. આમ કે છે એ ઊભી રહું ને આવું છે, તો આમ જઈ. હા, એક વાત તમારે ધ્યાન રાખવાની જ છે ડેફિનેટલી, કે આ ફિલ્ડ લાઇન્સ કંડક્ટરને જ્યાં બી સ્ટ્રાઇક કરશે ત્યાં પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરવી જોઈએ. આમ, જસ્ટ લાઈક ધેટ. એ આમ, એ આમ, એ આમ, એ આમ, એ આમ, આમ. ટૂંકમાં નીકળે પરપેન્ડિક્યુલર, સ્ટ્રાઇક કરે પરપેન્ડિક્યુલર. આ મારે જોવું પડે, જોવું પડે, જોવું પડે. અને તમે વિચાર કરો કે આ ઇલેક્ટ્રિક લાઇન્સ પહેલા જે ઇન્ફાઇનાઇટ વહી જતી હતી એ હવે સમય નેગેટિવ ચાર્જ પર ટર્મિનેટ થઈ ગઈ. તો સાહેબ આમાંથી થયું હું, આમાં આપણે ઉકાળી હું લીધું? ઘણું બધું ઉકાળ્યું. જો તમારી નજર હોય ને તો કે પહેલા આ કંડક્ટરમાં મારે કેપેસિટન્સ લખવાનું આવતું હતું, એનો ચાર્જ, એનું પોટેન્શિયલ. હવે વાત બદલાની. અહીંયા આ માઇનસ ક્યુઆઈ ચાર્જ આવ્યો, નેગેટિવલી ઇન્ડ્યુસ ચાર્જ. અહીંયા પ્લસ ક્યુઆઈ આવ્યો, ધેટ મીન્સ પોઝિટિવલી ઇન્ડ્યુસ ચાર્જ. અચ્છા, પોઝિટિવ ચાર્જનું પોટેન્શિયલ પોઝિટિવ હોય, નેગેટિવ ચાર્જનું પોટેન્શિયલ નેગેટિવ હોય, તો માઇનસ ક્યુઆઈ ચાર્જને કારણે છોકરાઓ સિસ્ટમ, કારણ કે કેપેસિટર તો આપણે કેપેસિટરના કેપેસિટન્સ જે છે એ તો સિસ્ટમ માટે ડિફાઇન થાય છે, તો મને સિસ્ટમનું પોટેન્શિયલ લખવું પડે. તો માઇનસ ક્યુઆઈ ને કારણે છોકરાઓ કંડક્ટરનું પોટેન્શિયલ હવે વી ની રહે ને છોકરાઓ. હવે મારે અહીંયા લખવું પડે કે ભાઈ કેપેસિટન્સ ઓફ કેપેસિટન્સ ઓફ કેપેસિટર સી ઇઝ ઇક્વલ ટુ લખી શકું હું ચાર. તો છોકરાઓ ક્યુ છે? અરે સર ઇન્ડ્યુસ આવ્યો ને, પણ ઇન્ડ્યુસ તો જેટલો માઇનસ હતો એટલો પ્લસ હતો યાર, એ તો નલિફાઈ થઈ ગયો. તો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. વી બાય વી કોનું લખવાનું? તો કે પહેલા તો આ જે તમારો કંડક્ટર હતો એનો પોટેન્શિયલ મેં વી જો અહીંયા કીધેલો છે, ખાલી એના ઉપર હું રાઉન્ડ કરી નાખું, જો આ રહ્યો વી. તો યસ ઈ વી. અચ્છા, નેગેટિવ ચાર્જ નો પોટેન્શિયલ કેટલો આવે? માઇનસ વીઆઈ. નેગેટિવ ઇન્ડ્યુસ ચાર્જ નો પોટેન્શિયલ જો QI, that means induced charge, minus QI, that means induced negative charge. અને VI ની જગ્યાએ હું અહીંયા લખું છું V of minus QI અને પ્લસ V of plus QI. સાહેબ આ હું લઈ ગયું, આનો સમજાણું કહું. મેં એમ કીધું કે પોટેન્શિયલ આપણે ટોટલનું લખવાનું આવશે, Q અપોન આનો પોટેન્શિયલ V. અચ્છા, આ તમે જે કંડક્ટર પહેલા મેં સૌથી પહેલા લીધો હતો એની પાસે આ નેગેટિવ માઇનસ ક્યુઆઈ ને કારણે એનું પોટેન્શિયલ નહીં આવે? હા સર આવે ને. નેગેટિવ ઇન્ડ્યુસ નું પોટેન્શિયલ માઇનસ વી માઇનસ ક્યુઆઈ. ક્યુઆઈ ઇન્ડ્યુસ ચાર્જ, માઇનસ ક્યુઆઈ ઇન્ડ્યુસ નેગેટિવ ચાર્જ. વી માઇનસ ક્યુઆઈ ઇન્ડ્યુસ નેગેટિવ ચાર્જ નું પોટેન્શિયલ, અને નેગેટિવ એટલે આગળ માઇનસ. સેમ ઇન્ડ્યુસ પોઝિટિવ ચાર્જ નું બી પોટેન્શિયલ નહીં આવે. અરે ભલા માણસો, આપણે ભણી ગયા હતા યાર કે કોઈ પણ તમે સ્પીયર હોય એને ચાર્જ આપો તો એનું પોટેન્શિયલ ની ફોર્મ્યુલા કે ક્યુ બાય આર થાય, યાદ કરો. તો જેમ આને કારણે એની આજુબાજુમાં પોટેન્શિયલ હોય, માઇનસ ક્યુ ને કારણે અહીંયા પોટેન્શિયલ હોય, પ્લસ ક્યુ ને કારણે પોટેન્શિયલ હોય. આપણે તો સિસ્ટમની વાત કરીએ છીએ. તો હવે મેગ્નિટ્યુડ વાઇઝ શું હશે છોકરો? જો તો માઇનસ ક્યુઆઈ તમારા કંડક્ટરની નજીક છે, પ્લસ ક્યુઆઈ કંડક્ટરથી દૂર છે. તો જેમ દૂર જતા જઈએ એમ પોટેન્શિયલ ઘટતું જાય છે. કોઈ પણ ફોર્મ્યુલા યાદ કરી લ્યો તો હું એમનું કહી શકું કે ભાઈ મેગ્નિટ્યુડ વાઇઝ પોટેન્શિયલ due to negatively induced charge is greater than potential due to positively induced charge. Why? Because of તમારો negatively induced charge નજીક છે.
અને આપણને સમજાણું ઓકે તો પહેલા જે કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ Q બાય V થતું હતું એની બદલે હવે કેપેસિટન્સ C ડેશ મૂકી દઉં તો હવે કેપેસિટન્સ તમે જોવા જાઓ છોકરાઓ શું થયું તો કે Q upon V માઇનસ ઓફ QI પ્લસ V માઇનસ V પ્લસ QI છોકરાઓ મેગ્નિટ્યુડ વાઇઝ નેગેટિવ ચાર્જનું પોટેન્શિયલ મોટું છે અને મેગ્નિટ્યુડ વાઇઝ પોઝિટિવ ચાર્જનું પોટેન્શિયલ નાનું છે તો મોટામાંથી ટૂંકમાં વીમાંથી મોટું સબટ્રેક્ટ થયું નાનું એડ થયું બટ રિઝલ્ટન્ટ તો છોકરાઓ નાનું જ રહે. અને આપણે કહી શકીએ કે હિયર V decreases shows C increases. આ વાત મેં તમને પહેલા મેથેમેટિકલી અહીંયા પ્રૂવ કરી દીધી કે હા હે ભાઈ પોટેન્શિયલ ઘટ્યું જો પહેલા V હતું ટૂંકમાં માની લો છોકરાઓ નેગેટિવ ઇન્ડ્યુસ ચાર્જને કારણે પોટેન્શિયલ આવ્યું તમને એક આમ થોડું ડેટા લઈને સમજાવી દઉં કે V 10 વોલ્ટ હતું ઓકે V માઇનસ QI 4 વોલ્ટ આવ્યું અને V પ્લસ QI 2 વોલ્ટ આવ્યું તો આ 10 હતું જે નેગેટિવ ઇન્ડ્યુસ છે એને કારણે 4 આવ્યું તો 10 માઇનસ 4 6. અચ્છા જે નેગેટિવ છે એનો પોટેન્શિયલ નેગેટિવ હોય પોઝિટિવ નું પોઝિટિવ હોય તો છોકરાઓ ટોટલ તમે જોવા જાઓ તો આ નાનું હતું આ 2 હતું આ -4 હતું તો છોકરાઓ -4 માં 2 -2 અને 10 -2 8 વોલ્ટ આવી ગયું તમારી પાસે. એટલે કહેવાનો મિનિંગ એમ હતો કે જે પહેલા 10 વોલ્ટ હતું એમાંથી કંઈક મોટું બાદ થયું નાનું એડ થયું મોટું સબટ્રેક્ટ થઈને સ્મોલ એડ થાય તો રિઝલ્ટન્ટ તો ડિક્રીઝ જ થાય એટલે પોટેન્શિયલ ઘટી ગયો કેપેસિટન્સ વધી ગયું. કેપેસિટન્સ વધ્યું that doesn't mean ચાર્જ વધ્યો કેપેસિટન્સ વધ્યું that means કે કેપેસિટી સ્ટોર કરવાની ચાર્જ સ્ટોર કરવાની કેપેસિટી વધી. ચાર્જ તો વધશે જો હું બહારથી ચાર્જ આપીશ મેં ચાર્જ ક્યાં આપ્યો છે મેં ચાર્જ તો આપ્યો જ નથી હજી સાહેબ આવ્યો ને આ તો યાર ઇન્ડ્યુસ ચાર્જ હતો ઇન્ડ્યુસ નેગેટિવ હતો ઇન્ડ્યુસ પોઝિટિવ હતો તો અહીંયા ઘણા સમજી જાય વાવ ચાર્જ વધી ગયો અરે ચાર્જ નથી વધ્યો તારા ડોહા ચાર્જ સ્ટોર કરવાની કેપેસિટી વધી. ચાર્જ તો વધશે જો તું બહારથી આપીશ નહીં આપતો નહીં વધે. તો આના ઉપરથી આપણે જે હલવાના હતા લાસ્ટ લેક્ચરમાં કે ભાઈ એક હદથી વધારે હું ચાર્જ સ્ટોર કરતો હતો તો ઈ મીડિયમની અંદર લીક થવા માંડ્યો હતો. એમાં આપણને એક રસ્તો મળ્યો કે ભાઈ એક કંડક્ટરની નજીક તમે બીજું કંડક્ટર રાખો ને કંડક્ટરની પેર બનાવો ને તો એને કેપેસિટર કહેવાય અને ઈ પહેલા જે ચાર્જ સ્ટોર કરતો હતો એની કરતા હવે વધારે ચાર્જ સ્ટોર કરી શકશે. આના ઉપરથી છોકરાઓ પેરેલલ પ્લેટ કેપેસિટર સ્ફિયર કેપેસિટર સ્ફેરિકલ કેપેસિટર સિલિન્ડ્રિકલ કેપેસિટર કેપેસિટર એટલે કોઈ પૂછે કહી દેવાનું પેર ઓફ કંડક્ટર ધેટ્સ ઇટ. હજી થોડું આગળ વધારે કહીશ કે એના મેગ્નિટ્યુડ સેમ હોય અને ઓપોઝિટ પોલારિટી વાળા ચાર્જીસ હોય બટ તોય પેર ઓફ કંડક્ટર ધેટ ઇઝ કેપેસિટર. હવે આપણે હેલો સર હા ભાઈ હા બોલ ફોર્મ્યુલા લખ્યો એમાં સર એમાં પોઝિટિવ ચાર્જ ના લીધે જે ઇન્ડ્યુસ થયું વોલ્ટેજ હા એ તો સર તમે આવું નેગ્લેક્ટ જ કરી નાખ્યો પણ હવે એટલી નાની વેલ્યુ તો ન હોય ને એની સંભળાણું નહીં બેટા ફરીથી કે એક વાર હાલો સર તમે ઓલું છેલ્લે બોક્સ કરીને ફોર્મ્યુલા લખ્યું સીડેસ નું હા હા તો સર એમાં તમે પોઝિટિવ ચાર્જ છે એના લીધે જે ઇન્ડ્યુસ્ડ EMF છે એને હાવ નેગ્લેક્ટ જ કરી નાખ્યું પણ હાવ એટલી બધી નાની વેલ્યુ હોય હા એટલે ના એટલી બધી નાની એમ નહીં હું તને એમ સમજાવું છું કે આ માઇનસ ક્યુઆઈ નજીક હોય એટલે એનું મોટું હોય એટલે આ લાર્જ હોય તું એમ સમજી લે આ તારું સ્મોલ હોય તો નેટ કંઈક આવે એ વી માંથી સબટ્રેક્ટ કરવા જેવું આવે
અને વી માંથી સબટ્રેક્ટ કરવા જો આવે એટલે ધેટ્સ વાય સી ડેશ વધી જાય. એટલે તું એવું ન સમજતો. જો આવું કોઈ નથી સમજવાનું, એને સારું તો ક્વેશ્ચન પૂછ્યો, હું ક્લિયર કરી દઉં. ઘણા સમજે કે ઠીક V10 હતું, V માઇનસ ક્યુ એ 4 છે, 10 માઇનસ 4 6 થઈ ગયું. ના ના, મેં પહેલા કીધું 8 થયું, કે 4 સબટ્રેક્ટ થયું, 2 એડ થયું. એટલે પણ હવે આને તારે એવું હોય ને તો આમ તું એક અલગ કરી નાખ બેટા, અને ડેશ કરી નાખો. કહેવાનો મારો મિનિંગ એ છે કે ભાઈ વી માંથી કંઈક સબટ્રેક્ટ થશે, કારણ કે આ કોઈ ડેટા તો છે નહીં એટલું અહીંયા લખી ન શકું, પણ અહીંયા કંઈક સબટ્રેક્ટ થશે. ટૂંકમાં ડિનોમિનેટર will decrease. Right? એટલે તમને એવું ન લાગે કે સીધે સીધું મેં v ઓફ માઇનસ ક્યુઆઈ લખી નાખ્યું. માઇનસ ક્યુઆઈ ડેશ છે, ઓલું સબટ્રેક્ટ કર્યું ને એડ કર્યું, પછી જે રહ્યું પછી થશે સબટ્રેક્ટ. ઓકે ભાઈ? ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ. કેપેસિટર. મેં કીધું એમ કે એક પેરેલલ પ્લેટ કેપેસિટર આવશે, એક સ્ફેરિકલ આવશે. બટ હાઉ? કેપેસિટર ઇઝ ડિફાઇન્ડ. મેઇન આપણે જોવું છે કે ભાઈ કેપેસિટર ડિફાઇન્ડ કેમ થાય, કેવી રીતે આપણે કેપેસિટરને સમજી શકીએ. કેપેસિટર એટલે આપણને ખબર પડી ગઈ હોય કે ભાઈ ઓકે, બે પ્લેટ આપણે લેવાની છે. હવે બે પ્લેટ લઈએ, બે સ્ફિયર લઈએ, બે શેલ લઈએ, બે સિલિન્ડર લઈએ, કન્ડક્ટિંગ બધું, તો કેપેસિટર બની જશે આપણું. ટાઈમ તો છે ને 11:47 થઈ. ઋત્વિકભાઈ છે કે છે જ નહીં? વ્યાઈ ગયા લાગે છો કંઈક. હા સર. લે છો તમે? હા યાર છું. બહુ કરી. કેમ કરશું તો? વાંધો નહીં આવે ને? હારા બાર હુવા બાર હારા બાર. ઓજાસનો લેક્ચર છે સર. ઓજા છે હે, બાયોલોજી છે તમારે? હા. બાયોલોજી છે. સર ઓજાસનો લેક્ચર ચેન્જ કરી નાખ્યો છે, 2 થી 3 ને 3 થી 4 કરી નાખ્યું છે. 2 થી 3 ઇંગ્લિશ મીડિયમ 2 થી 3 ઇંગ્લિશ મીડિયમ હશે ને 3 થી 4 ગુજરાતી મીડિયમ વાળા માટે હશે. કન્ટિન્યુ કરું તો વાંધો નહીં. હેલો. છોકરાઓને તમે કંઈક જાણ કરી હતી કે આમ નામ પૂછતા મૂક્યું છે? ના હમણાં મને વિશાલભાઈએ કીધું હમણાં જ તે. તો હું કરું? કન્ટિન્યુ કરો તમે તારે સર. પાક્કું ને? હા હા. ઓકે, આપણે બધા રેડી છીએ ને ભાઈ? કોઈને ક્યાંય કઈ એમાં કઈ વાંધો ન થાય એમ ને? પાછળ કઈ ડિસ્ટર્બ નથી થાય એમ ને? ઓકે, હાઉ કેપેસિટર ઇઝ ડિફાઇન્ડ. ઓકે, જો હું પહેલા તમને બે પ્લેટ લેવાને કહું છું. હમણાં પેરેલલ પ્લેટ કેપેસિટર લઈએ જ તે, બટ કંડક્ટર તરીકે હું બે પ્લેટ લઉં છું. એક આવી પ્લેટ, એક આવી પ્લેટ. પ્લેટ પેલા આમ ડ્રો કરવા એટલે તમને એમ થઈ જાય. આમ. અને બીજી એક આવી પ્લેટ. બે કન્ડક્ટિંગ પ્લેટ છે છોકરાઓ. આ ટૂંકમાં આઈડેન્ટિકલ પ્લેટ છો. બે કંડક્ટર આઈડેન્ટિકલ છે. ડ્રો કરવામાં આપણે નાના મોટા થયા હોય તો તમે સમજી લેવાનું આઈડેન્ટિકલ પ્લેટ. આનો એરિયા એ છે, આનો એરિયા એ છે, બંને વચ્ચેનું સેપરેશન ડી છે, બંને પ્લેટની વચ્ચેનું. ને આને છોકરાઓ આપણે બે કંડક્ટર છે. તો હવે મારે અત્યાર સુધી મેં કેમ કીધું કે ભાઈ કોઈ એક કંડક્ટર હતો, આપણે ઇન્ફાઇનાઇટ થી ચાર્જ લાવતા ગયા, જે કાંઈ વર્ક કરવું પડ્યું એને આપણે એનું પોટેન્શિયલ કીધું. હવે અહીંયા
હું બહારથી બેટરી કનેક્ટ કરું છું છોકરો, બેટરી ઓલરેડી તમે ભણી ગયા છો. મેં બહારથી 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરી બાય સ્વિચ. હું છોકરો સ્વિચને અહીંથી ક્લોઝ કરું છું. જેવું સ્વિચને ક્લોઝ કર્યું આ 20 વોલ્ટની બેટરી આ પ્લસ માઇનસ, એટલે છોકરાઓ આખી સર્કિટમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થઈ જાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ, આમ ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થઈ જાય. અહીંયા આમ છે, આમ 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 આમ. અચ્છા, આ રીતે કન્ડક્ટિંગ વાયર જ હશે છોકરો. અહીંયા પ્લેટ છે એટલે અહીંયા બધી જગ્યાએ આવી રીતના મેટલ છે. આ બંને શું છે તો કે ભાઈ મેટાલિક પ્લેટ છે. મેટાલિક પ્લેટ. હવે થશે શું? બહુ મસ્ત થશે, ઇન્ટરેસ્ટિંગ થશે. જેવું મેં છોકરાઓ સ્વિચ બંધ કરીને, સાંભળજો મારી વાત, એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ વયો ગયો. આ મેટાલિક પ્લેટ હોય, મેટાલિક પ્લેટ હોય એટલે એમાં ઓલા ફ્રી ઇલેક્ટ્રોન્સ બધા મસ્તી કરતા હોય, ઝિગઝેગ પાથ પર આડાઅવળા ટ્રાવેલ કરતા હોય. જેવું ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું એટલે ઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇલેક્ટ્રોનને પુલ કરવાનું શરૂ કર્યું. હાલે એક ઇલેક્ટ્રોન બહાર નીકળ, આમ આવ, હાલે આમ આવ, હાલે ઇલેક્ટ્રોન આમ આવ, 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 ઇલેક્ટ્રોન આમ આવ. ઈ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યું. એક ઇલેક્ટ્રોન જો મેં ઇનર સાઇડ પર જ રાખ્યો છે. એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યું તો સામે એક પોઝિટિવ ચાર્જની જગ્યાએ આવ્યું. અહીંયા એક ઇલેક્ટ્રોન ઓછો થયો, એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો. અહીંયા માની લો 25 પ્રોટોન, કારણ કે મેં મેટાલિક પ્લેટ લીધી હતી, ન્યુટ્રલ હતી. 25 પ્રોટોન ને 25 ઇલેક્ટ્રોન હતા. એક ઇલેક્ટ્રોન પુલ થઈને સામે વયો ગયો તો અહીંયા 25 પ્રોટોન ને 24 ઇલેક્ટ્રોન રહે. 24 આમાં અંદર અંદર બેલેન્સ કરી નાખ્યા, એક પ્રોટોન બચ્યો. એવી રીતના બીજો ઇલેક્ટ્રોન અહીં આવ્યો. સાહેબ આમ અંદરની બાજુ જ કેમ આવી જાય, બહાર કેમ ન રહે? કારણ કે છોકરાઓ આ પોઝિટિવ ચાર્જમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઓરિજિનેટ થાય. તમને ખબર છે કે પોઝિટિવ ચાર્જમાંથી ઓરિજિનેટ થાય. છોકરાઓ સામે બીજી પ્લેટ આવી ગઈ હતી તો ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આપણે ભણી ગયા હતા. મેં તમને કીધું હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કોઈ દિવસ મેટલને પેનિટ્રેટ ના કરી શકે બીકોઝ ઓફ, હા ઇલેક્ટ્રિક ફિલ્ડ મેટલને પેનિટ્રેટ કરી શકે બીકોઝ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનને શો નથી કરતું. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન શોઝ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ, અને નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેટલ પ્લેટની અંદર ઇનસાઇડ 0 હોય. તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ મેટલ પ્લેટને પેનિટ્રેટ નહીં કરી શકે. તો છોકરાઓ ત્યાં નેગેટિવ ચાર્જ આવવો જ પડે. ધેટ્સ વાય જો પોઝિટિવમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ નીકળ્યું, સામે નેગેટિવમાં ટર્મિનેટ થઈ ગયું. તો આને એકોર્ડિંગ અહીંયા કેટલા બધા પોઝિટિવ આવતા જાય, અહીંથી ઇલેક્ટ્રોન આમ જતા જાય, જતા જાય, જતા જાય, સામે ઇલેક્ટ્રોન આવતા જાય, સામે ઇલેક્ટ્રોન આવતા જાય, સામે ઇલેક્ટ્રોન આવતા જાય, સામે ઇલેક્ટ્રોન આવતા જાય. એની સામે અહીંયા પોઝિટિવ આવતો જાય, પોઝિટિવ આવતો જાય, પોઝિટિવ આવતો જાય, પોઝિટિવ આવતો જાય. અને મારા વાલાઓ પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવતું જાય. એ પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવતું ગયું, આવતું ગયું, આવતું. આવું ક્યાં સુધી ચાલશે હે સાહેબ? આ ધંધો ક્યાં સુધી અમારે કરવાનો? તો કે જ્યાં સુધી આ તમારી જે પ્લેટ છે એ પ્લેટને અક્રોસ પોટેન્શિયલ બેટરીના પોટેન્શિયલ જેટલું ન થઈ જાય ને ત્યાં સુધી, આને અક્રોસ પોટેન્શિયલ V ન થઈ જાય ને ત્યાં સુધી. કારણ કે પછી, અને તમે જો છોકરાઓ પછી બેના પોટેન્શિયલ સેમ થઈ ગયા એટલે હવે ચાર્જ કે કરંટ ફ્લો નહીં થાય. અત્યાર સુધી જો છોકરાઓ ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ પાથ પર ટ્રાવેલ કર્યા તો ધેટ્સ વાય કરંટ ક્લોકવાઇઝ નો આવ્યું. આવી રીતના કેપેસિટર ડિફાઇન થાય છે. ટૂંકમાં કેપેસિટર એટલે તમને ખબર પડી ગઈ, પેર ઓફ કંડક્ટર. અને એમાંય એવા બે કંડક્ટર હશે કે જે પાસે, આની પાસે કેટલો ચાર્જ આવ્યો છોકરો? લેટ્સ એઝ્યુમ અહીંયા માઇનસ ક્યુ હશે તો અહીંયા પ્લસ ક્યુ હશે. કહી દઉં ફરીથી, અહીંયા માઇનસ ક્યુ ચાર્જ, અહીંયા પ્લસ ક્યુ ચાર્જ, અહીંયા માઇનસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ. તો ટૂંકમાં કેપેસિટર મીન્સ કે પેર ઓફ કંડક્ટર
એ પેરમાં બંને પાસે સેમ મેગ્નિટ્યુડના અને ઓપોઝિટ પોલારિટીના ચાર્જીસ હશે. સેમ મેગ્નિટ્યુડના અને ઓપોઝિટ પોલારિટીના ચાર્જીસ હશે. હવે આપણે કોક તમને આમ કે ને, આમ જનરલી આવું તમે સાંભળ્યું હશે, બરાબર સમજો, એક ઇન્ટરેસ્ટિંગ વાત છે કે એક મેટાલિક પ્લેટ લે એવા, એક પ્લેટ. હવે જનરલી પ્લેટને આમ હું આમ દેખાડી દઈશ. હવે પ્લેટ આમ દેખાડી દઈશું, એમાં કઈ વાંધો નહીં, પ્લેટ આમ હોય અને એમ કહી દે કે અહીંયા આની ઉપર 5 માઇક્રોકુલમ ચાર્જ છે, આની ઉપર -5 માઇક્રોકુલમ ચાર્જ છે, આ કેપેસિટર બની ગયું. ના, કેપેસિટર આમ ન બને. મારે એવું કેવું પડે કે હું આ પ્લેટ પરથી 5 માઇક્રોકુલમ ચાર્જ અહીંયા લઈ ગયો, કર્યું ઉલટું, અહીંથી -5 માઇક્રોકુલમ ને લઈ ગયો એટલે અહીંયા +5 આવ્યા. તો બોલાય એમ કે અહીંથી હું 5 માઇક્રોકુલમ, બે ન્યુટ્રલ હતા, અહીંથી 5 માઇક્રોકુલમ ને અહીંયા લઈ ગયો, અહીંયા -5 માઇક્રોકુલમ રહ્યો. અહીંયા કેપેસિટર એક નો બને, 3 કેપેસિટર બને. અહીંયાથી આખા કોઈ ડિસ્કશન નો પોઈન્ટ શરૂ થઈ ગયો. કોક કેમ કે સાહેબ હું આવી 2 પ્લેટ લઈ આવું, અહીંયા 10 માઇક્રોકુલમ ચાર્જ, અહીંયા 5 માઇક્રોકુલમ ચાર્જ, તો આ કેટલું કેપેસિટર બને? અહીંયા 3 કેપેસિટર બને. પેલા સમજો તમે, સીધે સીધો અમે +5 -5 કેપેસિટર, ના, આમ +5 -5 એમ નહીં, તો 3 કેપેસિટર. ત્યારે એક કેપેસિટર બનાવવું તો વિચારવું પડે કે આ એક મેટલની પ્લેટ, આ બીજી મેટલની પ્લેટ, અહીંથી તો અહીંયા ચાર્જ લઈ ગયો. સાહેબ 3 કેમ બને? કેપેસિટર શું ધંધો કરે એ મને કહો તો. કેપેસિટર નું કામ શું? ચાલો તો કોણ કહેશે? કેપેસિટર એટલે આપણે પેર ઓફ કંડક્ટર એવું ભાઈ, કેપેસિટર કરે છે શું? હાલો મને કહો તો. હેન્ડ રેઝ કરીને જવાબ આપશે. કેપેસિટર કરે જ શું? હા, જુનાગઢ માંથી મતજી. શું બેન? હા બેન. કંડક્ટરની ચાર્જ સ્ટોર કરવાની કેપેસિટી વધારે છે. એ તો પેર ઓફ કંડક્ટર થી થયું ને. એકલો કંડક્ટર શું કરે તો કે ચાર્જ સ્ટોર કરે છે. હું કહી દઉં ટૂંકમાં, કંડક્ટરનું કામ, અહીંયા કેપેસિટરનું કામ શું છે? મેઇનલી ચાર્જ સ્ટોર કરવાનું, ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટોર કરવાનું. ચાર્જ આવે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે એટલે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી આવે. આ બધું સ્ટોર કરવાનું કામ કરે છે. માની લો છોકરાઓ આ છે જ નહીં, એક જ પ્લેટ છે, શું એ ચાર્જ સ્ટોર નહીં કરે? તો એક કેપેસિટર બની ગયું. સાહેબ તમે તો એવું કીધું હતું ને, કેપેસિટર એટલે પેર ઓફ કંડક્ટર. બીજું ઇન્ફાઇનાઇટ વિચારી લે. તે અત્યાર સુધી કેપેસિટર ડિફાઇન કરતો હતો કેપેસિટન્સ, એમાં તું ઇન્ફાઇનાઇટ થી લાવ્યો તો C = CV ભણ્યો, એમાં V તું P પોઈન્ટ નું ભણ્યો તો, ઇન્ફાઇનાઇટ એટલે 0 લીધું તું. તો એક કેપેસિટર બની ગયું. માની લો હવે મેં એમ કીધું આ બીજી પ્લેટ છે, આ નોટ, તો શું આ એકલી પ્લેટ ચાર્જ સ્ટોર ન કરી શકે? કરી શકે. બીજી ક્યાં? સાહેબ તમે તો કેપેસિટર કરો છો, કેપેસિટર પેર ઓફ કંડક્ટર હોય, બીજી ઇન્ફાઇનાઇટ લઈ લઈએ. અત્યાર સુધી મેં જે કાંઈ હું વી અહીંયા નહીં, આ તો બેટરીનો છે. આની પહેલા મેં આખા લાસ્ટ લેક્ચરમાં, આ લેક્ચરમાં વી લખ્યો, ખરેખર વી નો કોઈ રોલ જ નથી ને, ડેલ્ટા વી નો છે ને. હું ઇન્ફાઇનાઇટ 0 લઈને ચાલુ છું ને. આજે પ્રૂવ કરાયું એમાં ઇન્ફાઇનાઇટ થી લાવ્યો, યાદ કરો તમે. અને હવે આ બે છે, તો આ એક ખાલી હોત, આ એક કેપેસિટર, બીજી ઇન્ફાઇનાઇટ, આ હોત તો, અને આ બે ભેગા થઈને હવે ચાર્જને રીડિસ્ટ્રીબ્યુટ કરશે. કારણ કે અહીંયા જેટલી પોઝિટિવ ચાર્જ અહીંયા હશે એટલો સામે નેગેટિવ આવવો જ પડે. હવે આ તો ઓલું એક 10 માઇક્રોકુલમ ને 5 માઇક્રોકુલમ યાદ કરો, મેં કીધું હતું જેટલા ચાર્જ હોય બધાનું એડિશન ડિવાઈડ બાય 2 કરી નાખવાનું, એવી રીતના ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય.
જેમ કે 10 + 5 છે, યાદ છે 15/2 7.5 7.5. તો અહીંયા છોકરાઓ 7.5 માઇક્રોકુલમ આવે, અહીંયા 7.5 માઇક્રોકુલમ આવે. અચ્છા, અહીંયા 7.5 માઇક્રોકુલમ અહીંયા વ્યુ ગયું હોય તો અહીંયા કેટલું આવી જાય છોકરાઓ? તો કે +2.5 માઇક્રોકુલમ, અને એની સામે શું આવી જાય? -2.5 માઇક્રોકુલમ. ચાર્જ રીડિસ્ટ્રીબ્યુટ કરી નાખે. મેં હું તો ટોટલ 3 કેપેસિટર બન્યા. એક ખાલી 10 વાળું, ટૂંકમાં બે પ્લેટો કે જે બે પ્લેટ પર ચાર્જ જુદા જુદા છે એને તમે સામસામી રાખો તો ટોટલ 3 કેપેસિટર બની જાય. એક પ્લેટ બીજી ઇન્ફાઇનાઇટ, બીજી પ્લેટ ઇન્ફાઇનાઇટ, અને બે પ્લેટ થી એક બને એ ત્રીજું. પણ મારે એવું બોલાય નહીં કે આ 5 માઇક્રોકુલમ ને -5 માઇક્રોકુલમ બે પ્લેટો સામામે રાખી એટલે કેપેસિટર બની ગયું. આવું બોલશે તે, આવું તમને ક્વેશ્ચનમાં આપશે તે, આવી ટર્મિનોલોજી ઘણા બધા યુઝ કરે છે. બટ એક 5 કુલમ અને -5 કુલમ હામાહામી રાખવાથી એક કેપેસિટર નો બને. કહેવાનો મિનિંગ એમ છે. જેમ કે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા કેપેસિટન્સ ઓફ અર્થને આપણે કંડક્ટર તરીકે લીધું, અર્થનું કેપેસિટન્સ ભણ્યું. તો C = આપણે નો ભણ્યા 4πε0r, યાદ કરો તમે, અથવા R/K. તો ની અર્થ ચાર્જ સ્ટોર કરતો હતો. હવે એમ કહો અર્થને આપણે કેપેસિટર તરીકે લઈએ, કારણ કે કેપેસિટરનું જ કેપેસિટન્સ આવવાનું છે. કેપેસિટન્સ કેપેસિટર માટે ડિફાઇન થાય છે. તો આપણે એની અર્થને કેપેસિટર લઈએ. તમે એમ કીધું, એ સાહેબ તમે તો હમણાં એમ કીધું ને કેપેસિટર એટલે પેર ઓફ કંડક્ટર. હવે અર્થને લીધું એમાં તો એક જ કંડક્ટર છે, બીજો ઇન્ફાઇનાઇટ લઈ લે. ક્યાં કે તો ઇન્ફાઇનાઇટ 0 લઈ લેજો પોટેન્શિયલ. ખબર પડી? તો જેમ એક સ્ફિયર એકલો ભી કેપેસિટર છે, તો આવી બે પ્લેટ હામાહામી હોય તો એક પ્લેટ ભી કેપેસિટર છે, બીજી પ્લેટ ભી કેપેસિટર છે, અને બે પ્લેટ હામાહામી ભેગું થઈને ત્રીજું કેપેસિટર બનાવે છે. તો આવા સમયે એવું બોલી જવું કે 5 માઇક્રોકુલમ ને -5 માઇક્રોકુલમ હામાહામી એટલા કેપેસિટર બની ગયું, તો એટલું બોલવું જરૂરી છે કે ટોટલ 3 બન્યા. એમાં આપણે આ બેનું કામ છે, બે પ્લેટ થી ભેગું થઈને જે બન્યું એનું. યા મેં કીધું એમ કે આવી રીતના આપણે કેવું પડે કે અહીંથી હું ક્યુ ચાર્જ ને અહીંયા લઈ જાઉં છું, 5 માઇક્રોકુલમ ચાર્જ ને અહીંયા લઈ ગયો, સામે -5 રહ્યો અને કેપેસિટર બની ગયું. હલા ખબર પડી ભાઈ બધાને? પક્કું? ઓકે. તો હવે આપણે કેપેસિટન્સ ની વાત કરીએ. ચલો, કેપેસિટન્સ ઓફ પેરેલલ પ્લેટ કેપેસિટર સમજીએ. કેપેસિટન્સ ઓફ પેરેલલ પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય ટૂંકમાં. હું અહીંયા તમે છે ને 3 લાઈનની જગ્યા રાખજો, અમુક પોઈન્ટ હું લખાવીશ. આ એક પ્લેટ, આ બીજી પ્લેટ. છોકરા કેપેસિટર નો સિમ્બોલ અહીંયા એ લખી નાખીએ. ટૂંકમાં કેપેસિટર અહીંયા મેં કીધું હતું ને, એનો સિમ્બોલ કે નોટિફિક, ટૂંકમાં એને આવી રીતના એનો સિમ્બોલ છે. આમ બે લાઈન આમ હામાહામી કરવાની, સેમ લેન્થની, અને આમ આ કેપેસિટરનો સિમ્બોલ. પછી ચાહે પેરેલલ પ્લેટ કેપેસિટર હોય, સ્ફેરિકલ હોય, સ્ફિયરમાંથી બનતું હોય, શેલમાંથી બનતું હોય, સિલિન્ડરમાંથી બનતું હોય, બધાને આપણે શેપ સમજશું. પણ ટૂંકમાં બે કંડક્ટર હામાહામી છે, બેની લેન્થ સેમ હોવી જોઈએ. જો એકની લેન્થ મોટી ને એકની લેન્થ નાની તો તમને ખબર છે કે તો બેટરી બની જશે. પછી બરાબર કેરફુલ લેજો. જેમ રેઝિસ્ટર ને R વડે શો કરાય, ઇન્ડક્ટર આપણે ભણી ગયા, એમ કેપેસિટર ને આ એનો સિમ્બોલ છે છોકરાઓ. કેપેસિટરને ઘણી વખત કન્ડેન્સનર કહે છે, બીજું નેમ એ પણ યાદ રાખજો. કેપેસિટર બી કહે છે, કન્ડેન્સનર બી કહે છે. એ તો તમને નેક્સ્ટ લેક્ચરમાં લખાવી દઈશ. પેલા અહીંયા આવી રીતની મેં બે પ્લેટ સામા સામે લઈ લીધી છોકરાઓ. આ એક ટર્મિનલ,
આ બીજો ટર્મિનલ. તો આને ડિફાઇન કેમ કરે? હું એમ નથી કહેતો કે મેં બે પ્લેટ સામાસામી એવી રીતના રાખી કે એક ઉપર પ્લસ ક્યુ ચાર્જ નાખ. હું એમ કહું છું કે અહીંથી માઇનસ ક્યુ ચાર્જ ને અહીંયા લઈ ગયો એટલે અહીંયા પ્લસ ક્યુ ચાર્જ આવ્યો, અહીંયા માઇનસ ક્યુ ચાર્જ આવ્યો. હું આમ લઈ ગયો, બે ન્યુટ્રલ હતી, અહીંથી પ્લસ એટલે હું નો લઈ ગયો, એ કામ બેટરીએ કર્યું હોય. મારે તો તમને અત્યારે એનું કેપેસિટન્સ પ્રૂવ કરાવવું છે એટલે હું કીધું બાકી આપણે કઈ મેટાલિક પ્લેટને હાથમાંથી અડીને સામે નથી લઈ જવાતું. એટલે આ કામ બેટરી કરે. બેટરી કેમ કરે મેં આગળ તમને સમજાવ્યું કે જેવું બેટરી કનેક્ટ કરશો એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવશે, અહીંથી ઇલેક્ટ્રોન પુલ થઈને સામે જશે, અહીંયા માઇનસ ક્યુ આવતો જશે, અહીંયા પ્લસ ક્યુ આવતો જશે. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે હું અહીંયા ક્યુ ચાર્જને લઈ ગયું એટલે અહીંયા પ્લસ ક્યુ આવી ગયું, અહીંયા માઇનસ ક્યુ આવી ગયું. આ ચાર્જ બધો આની અંદરની સાઈડ પર જ રહેશે. અહીંયા પ્લસ ક્યુ તો સામે છોકરાઓ માઇનસ ક્યુ, કે જેથી કરીને અહીંયા છોકરાઓ પ્લસ થી માઇનસ આવી રીતનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી જાય. અચ્છા, આ બે જે મેટલ પ્લેટ છે ને બે વચ્ચેનું ડિસ્ટન્સ ડી છે અને આ પ્લેટનો એરિયા એ છે. બંને પ્લેટ વચ્ચેનું આ બે પેરેલલ પ્લેટ છે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ડી છે, એરિયા એ છે. અચ્છા, કેપેસિટન્સ આપણે શું ભણ્યા હમણાં? એક ફોર્મ્યુલા ભણ્યા તો કે કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ ચાર્જ અપોન, અહીંયા મેં કીધું ચાર્જ અપોન પોટેન્શિયલ ડિફરન્સ. ફાઇનલી V માઇનસ V ડેશ માઇનસ QI આવું આવ્યું હતું. તો હું એ લખી નાખું છું કારણ કે કેપેસિટન્સ એટલે Q બાય V. અચ્છા, ટોટલ ચાર્જ કેટલો છે કે સાહેબ Q અહીંથી અહીંયા લઈ ગયા એમ નહીં સાહેબ, ટોટલ એટલે Q બાય પોઝિટિવ પ્લેટ પર કેટલો ચાર્જ આવ્યો તો કે Q, પોઝિટિવ પ્લેટ પરનો ચાર્જ લખો અપોન પોટેન્શિયલ ડિફરન્સ, કારણ કે અહીંથી અહીંયા હું Q લઈ ગયું અપોન પોટેન્શિયલ ડિફરન્સ. સાહેબ આ એક પ્લેટને માની લો હું X પ્લેટ કહી દઉં અને Y પ્લેટ કહી દઉં તો બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મારે કેમ લખાય સર? તો કે ભાઈ લખી નાખવાનું હું ને Vx માઇનસ Vy. તો C ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ Q અપોન Vx માઇનસ Vy. અચ્છા, આ બે પ્લેટ વચ્ચે અચ્છા X પાસે અને Y પાસે પોટેન્શિયલ Vx, X પ્લેટનો Vx, Y નો Vy. અચ્છા, એની વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું લાગે તો કે સાહેબ યુનિફોર્મ. અચ્છા, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો તમને પોટેન્શિયલ ડિફરન્સની મેં ફોર્મ્યુલા કીધેલી છે છોકરો, V ઇઝ ઇક્વલ ટુ ED. તો Vx માઇનસ Vy ઇઝ ઇક્વલ ટુ ન લખી શકાય છોકરો ED. યાદ કરો તમે, ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ED. અચ્છા, બે પ્લેટ વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હોય તો કે આ આપણે ભણેલા છીએ છોકરો કે આ પોઝિટિવ ચાર્જને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ રેડિયલી આઉટવર્ડ હોય તો પોઝિટિવ નું રેડિયલી આઉટવર્ડ એટલે સિગ્મા બાય 2 એપ્સિલોન 0. એ સાહેબ તમે તમને એવું કીધું હતું ને કે કંડક્ટર હોય તો સિગ્મા અપોન એપ્સિલોન 0. સાહેબ આઈ કંડક્ટર મેં કીધું હતું કે કંડક્ટિંગ પ્લેટ હોય ત્યારે સિગ્મા અપોન એપ્સિલોન 0 તો થાય જો બે બાજુ ચાર્જ હોય. એવું મેં હારવા લખાયું હતું કે કંડક્ટિંગ પ્લેટ હોય પણ એની કોઈ એક જ પેરીફેરી પર એક જ સાઈડ પર ચાર્જ હોય તો અગેન છોકરાઓ અહીંયા એક્સ પ્લેટ વાય પ્લેટ કહી દઈએ તો એક્સ પ્લેટને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ EX તમારું આવવાનું છે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, પોઝિટિવ નું 12. અચ્છા, વાય નું તમે જોવા જાવ તો ઈ જ ડાયરેક્શનમાં જશે કારણ કે નેગેટિવ છે તો ઇનવર્ડ, તો EY ને કારણે આવશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. બે મેટાલિક પ્લેટ છે પણ ચાર્જ એક જ સાઈડ છે તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 થતું. તો નેટ કેટલું થાય છોકરો? તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ થશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો નેટ થશે સિગ્મા અપોન એપ્સિલોન 0. તો આના ઉપરથી આપણે છોકરો E ઇન્ટુ D લખી નાખીએ અને E ની જગ્યાએ સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ D. અચ્છા, સિગ્માની જગ્યાએ શું મૂકી શકીએ છોકરો તો કે Q બાય A, કારણ કે ચાર્જ સરફેસ ચાર્જ ડેન્સિટી આપણને ખબર જ છે. અચ્છા, નેક્સ્ટ સ્ટેપ ભલે ને હાલતું એક વધારી દઉં, Q અપોન છોકરાઓ સિગ્માની જગ્યાએ Q બાય A મેં લખ્યું, Q બાય A એપ્સિલોન 0 ઇન્ટુ D. Q ગયા તો C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 A બાય D. A બાય D એપ્સિલોન 0 A બાય D. એટલે આ છે ખરેખર A બાય D એમ આખું. તમે સમજો એ બાય D ની વાત નથી થતી.
તો પેરેલલ પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સની ફોર્મ્યુલા આવી ગઈ છોકરાઓ. C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 A બાય D. ધેટ મીન્સ કે તમે પ્લેટનો એરિયા જેટલો મોટો રાખો, C ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ A. તમે જેટલો પ્લેટનો એરિયા મોટો રાખો એટલી ઈ પ્લેટની ચાર્જ સ્ટોર કરવાની કેપેસિટી વધી જાય. સાચી વાત છે. કેપેસિટન્સ ડિપેન્ડ્સ અપોન શેપ, સાઇઝ એન્ડ જીઓમેટ્રી. અચ્છા, તમે બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ જેટલું ઓછું રાખો, ડી જેટલું ઓછું એટલું કેપેસિટન્સ વધી જાય. સાચી વાત છે. કારણ કે જેટલું ડી ઓછું હશે એટલું નેગેટિવ ચાર્જને કારણે જે પોટેન્શિયલ આવવાનું એટલું જ સ્ટ્રોંગ આવવાનું, અને ડિનોમિનેટર એટલું જ ઓછું થવાનું, કેપેસિટન્સ વધી જવાનું. એ સમજાય વાત છે. સો ધેટ મીન્સ કે કેપેસિટન્સ જીઓમેટ્રી વાળી વાત તો આવી ગઈ. હજી એક રીતે, એટલે કોકને સમજાઈ ગયું ઠીક, પહેલા સાહેબે કંડક્ટર લીધું, ચાર્જ આપતા ગયા, એની કેપેસિટી મેક્સિમમ પતી ગઈ એટલે પત્યું. પછી સાહેબ બીજો કંડક્ટર લાવ્યા, પછી એમ કીધું જો હવે ડિનોમિનેટર ઘટી ગયું ઓલાના પોટેન્શિયલને કારણે, એટલે કેપેસિટન્સ વધી ગયું. હજી એક ત્રીજી રીત આવીશ કે એક કામ કરું, આ બે વચ્ચેનું મીડિયમ એવું ભરી નાખું. અત્યારે મેં સ્પેસ રાખી છે, હવા છે, એર છે ટૂંકમાં, એટલે એપ્સિલોન 0 આવ્યું. માની લો એવું કોઈક મીડિયમ ફિલ કરી દઉં કે જેનો ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ યા રિલેટિવ પરમિએબિલિટી વધારે હોય, તો અહીંયા એપ્સિલોન 0 નો આવે. ફોર એની અધર મીડિયમ, ફોર એની અધર મીડિયમ, આને જ લખવાનું આવે એપ્સિલોન A બાય D, કારણ કે મીડિયમ હવે સ્પેસ નો રહ્યો, અને એપ્સિલોન ની જગ્યાએ લખી નાખું એપ્સિલોન R એપ્સિલોન 0 A બાય D. એપ્સિલોન એટલે તમે એને કે લખી શકો, તો નવું કેપેસિટન્સ C ડેશ ઇઝ ઇક્વલ ટુ KC થઈ જાય. અને તમને ખબર છે છોકરાઓ કે આ ચેપ્ટરની અંદર એટલી શાંતિ છે ઇલેક્ટ્રોસ્ટેટની અંદર કે જેમાં એપ્સિલોન R નાનામાં નાનો 1 હોય એર માટે, બાકી કોઈ પણ મીડિયમ માટે એપ્સિલોન R ગ્રેટર ધેન 1 જ હોય. કારણ કે મ્યુ આર માં લોચાવાળો હતો, મ્યુ આર લેસ ધેન 1 હોય શકે, તો એપ્સિલોન R તો નાનામાં નાનું એર માટે છે 1, બાકી તો મોટું જ હોય છે. તો હજી કેપેસિટન્સ, એટલે આપણે ભણશું આખો ટોપિક કે કેપેસિટરની પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિકને ઇન્સર્ટ કરશું, અવાહકને ખુસેડશું અને કેપેસિટન્સ વધારશું. એટલે ત્રીજી રીત એ બાકી રહી, એની ચાર્જ સ્ટોર કરવાની કેપેસિટી ઇન્ક્રીઝ કરવાની. એટલે ટૂંકમાં છોકરાઓ આપણે અહીંયા એટલું દરેક પોર્શન ઉપર સમજ્યા કે પેરેલલ પ્લેટ કેપેસિટરનું કેપેસિટર માટે કેપેસિટન્સ એપ્સિલોન 0 A બાય D આવે. લાર્જ મેટાલિક પ્લેટ હોય, સ્મોલ સેપરેશન હોય. અહીંયા જે હું તમને પોઈન્ટ લખાવતો હતો એ પહેલો પોઈન્ટ, લાર્જ મેટાલિક પ્લેટ પેરેલલ ટુ ઈચ અધર. અને હજી એક કામની વાત છોકરાઓ, કે આનો જે આપણે એરિયા લઈએ છીએ, આખી તમારી પ્લેટનો એરિયા, એની રિસ્પેક્ટમાં છે ને છોકરાઓ ડી સ્મોલ છે. મારે આમ લખાય ને અંડરરૂટ એ લખાય ને છોકરો, સ્મોલ સેપરેશન, that shows small separation. ઓકે, ચાલો તો આ એક યાદ રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ વધશું.